વિદ્યાર્થી મિત્રો, યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ઇતિહાસમાં આપણે આગળ ઇતિહાસના સ્ત્રોત અને ઇતિહાસ લેખન વિશે આપણે મૂળભૂત સમજણ મેળવી. હવે આપણે આપણા જીપીએસસીના જે સિલેબસ આપેલો છે એમાં સિંધુ ખીણની સભ્યતા એ જે મુખ્ય જે બિંદુ છે સિલેબસનો એના ઉપર આવી. પણ મુખ્ય સિલેબસ ઉપર આવતા પહેલાં આપણે કઈ રીતે સિંધુ ખીણની સભ્યતાને સમજીશું, ભણીશું એ આપણે જોઈ લઈએ. એટલે હું તમને એક બેઝિક આઉટલાઇન, એક રૂપરેખા સમજાવવા માંગુ છું કે આ સિલેબસમાં આપણે આ રીતે આગળ વધીશું, જેથી કરીને તમારા કોન્સેપ્ટ ડેવલપ થઈ શકે અને તમે વધારે સારી રીતે સમજી શકો. પ્રિલિમ્સમાં અને મેન્સમાં 2019માં જે પ્રિલિમ્સની પેપર થોડીક સ્લાઇટલી પેપર પદ્ધતિ ચેન્જ થઈ અને એમાં મલ્ટિપલ સ્ટેટમેન્ટવાળા ઘણા પ્રશ્નો, સિંધુ ખીણની સભ્યતાના 2 પ્રશ્નો મલ્ટિપલ સ્ટેટમેન્ટવાળા હતા. ને એ સ્ટેટમેન્ટવાળા એવા હતા કે તમને બેઝિક કન્સેપ્ટ ખબર હોય સિંધુ ખીણની સભ્યતાનો સમગ્ર, તો જ તમે જવાબ આપી શકો. સામાન્ય રીતે જે વલણ જોવા મળે છે એ આપણે ક્લાસ 3ની જેમ વાંચતા હોઈએ છીએ કે કયા કયા સ્થળો, ત્યાંથી શું શું મળ્યું અને કઈ સાલમાં શોધ થઈ. એનાથી જીપીએસસી ઘણું આગળ વધી ગયું છે. એટલે આપણે પણ થોડી સમજણને વધારે વિસ્તૃત અને વધારે ઊંડી કરવાની જરૂર છે. તો બેઝિક આપણે એક રૂપરેખા જોઈ લઈએ કે કઈ રીતે આગળ વધીશું. સૌ પ્રથમ મિત્રો આપણે આપણા સિલેબસમાં જોઈશું કે સિંધુ સભ્યતા ભારતનું ઇતિહાસ લેખન, જે આપણે આગળ ટોપિક જોયો ઇતિહાસ લેખનનું. તો સિંધુ ખીણની સભ્યતાની શોધ થવાથી ભારતના ઇતિહાસ લેખનમાં શું પરિવર્તન આવ્યું. જેમ કે તમને બધાને ખબર છે 1920 અને 22 આસપાસ સિંધુ ખીણની સભ્યતાના અનેક સ્થળોની શોધ થઈ. તો એના પહેલાંનો ઇતિહાસ જે ખાસ કરીને બ્રિટિશ ઇતિહાસકારોએ લખ્યો અને રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ પણ એ ઇતિહાસ જે લેખનની પ્રવૃત્તિ જે કરી આગળ ધપાવી, તો એ કઈ રીતની હતી અને એના પછી ઇતિહાસ લેખનમાં, ભારતના ઇતિહાસ લેખનમાં શું પરિવર્તન આવ્યું એ જોઈશું. નેક્સ્ટ આપણે સિંધુ ખીણની ઉત્પત્તિ, કે ભાઈ આટલી ઉત્કૃષ્ટ સભ્યતા આટલા વિશાળ ક્ષેત્રમાં પેદા કઈ રીતે થઈ, તો ઉત્પત્તિ વિશે આપણે જોઈશું. અને ઉત્પત્તિમાં ઇતિહાસકારોએ જે 2 સિદ્ધાંતો આપ્યા છે, એક તો વિસરણવાદી સિદ્ધાંત અને ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંત. એ 2 સિદ્ધાંતોના સમર્થનમાં અને વિરુદ્ધમાં શું તર્કો છે એ આપણે જોઈશું. અને છેલ્લે આખરે કયો સિદ્ધાંત માન્ય છે એ જોઈશું. જે તે સિદ્ધાંત માન્ય છે એના પછી આપણે જોઈશું કે સિંધુ ખીણની જે સભ્યતા છે, સામાન્ય રીતે આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે સિંધુ ખીણની સભ્યતાથી મતલબ નગરીય સભ્યતાથી છે. તો એની પહેલાં અને પછી શું હતું એ આપણે ધ્યાનમાં લેતા નથી. પણ અહીંયા આપણે ક્રમબદ્ધ પ્રમાણે જે વિસ્તારમાં સિંધુ ખીણની સભ્યતા છે, મતલબ ઉત્તર પશ્ચિમ ભારતમાં, ત્યાં નગરીય ચરણની પહેલાં શું હતું તો કે નવપાષાણ, ત્યાં લોકો વસતા હતા જે નવપાષાણ ચરણમાં હતા, અથવા તો જેને બીજા શબ્દોમાં કહેવાય છે પ્રાક હડપ્પા. હડપ્પા જે સભ્યતા છે એની પહેલાંની અવસ્થા. એ પછી એના પછીનું ક્રમિક ચરણ તરત નેક્સ્ટ, આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે. એ લોકો જ પોતે થોડા ડેવલપ થઈને આગળ તામ્રપાષાણ અવસ્થામાં પ્રવેશે છે. તો આપણે તામ્રપાષાણ, જેને બીજા શબ્દોમાં કીધી છે આરંભિક હડપ્પા, આરંભિક હડપ્પા વિશે જોઈશું. આ બંને જે સંસ્કૃતિઓ છે, નવપાષાણ અને તામ્રપાષાણ, ત્યાંના પ્રમુખ સ્થળો અને પ્રમુખ પુરાતાત્વિક અવશેષો વિશે આપણે માહિતી મેળવી. પછી નેક્સ્ટ આપણે જ્યારે જોઈશું નગરી હડપ્પા. જનરલી આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું કરીએ છીએ, આપણે એટલું સંકુચિત કરી નાખ્યું છે કે સિંધુ સભ્યતા એટલે ફક્ત ને ફક્ત આપણે નગરીય હડપ્પાના જે મુખ્ય જે સ્થળો છે એ સ્થળો વિશે અને ત્યાંના પુરાતાત્વિક અવશેષો વિશે, જે મેં આગળ વાત કરી તેમ, એટલી જ માહિતી આપણે ધરાવતા હોઈએ છીએ અને એટલા પૂરતું જ આપણે આપણું લક્ષ્ય કેન્દ્રિત કરી નાખ્યું હોય છે. પણ સિંધુ સભ્યતાની પાછળ અને આગળ પણ આપણે જોઈશું, એના માટે આ રૂપરેખા મૂકી છે. નગરીય હડપ્પામાં આપણે એના પ્રમુખ લક્ષણો, નગરીય હડપ્પાના શહેરી સ્થાપત્ય, જે આપણો સિલેબસનો ટોપિક છે. અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થામાં આપણે વ્યાપાર અને ઉદ્યોગ, સમાજ, ધાર્મિક વિશ્વાસ, રાજ્ય અને પ્રશાસન, આ બધા વિશે આપણે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજણ મેળવીશું. એના પછી નગરીય હડપ્પા પછી આપણે જોઈશું જે નગરીય અવસ્થાનું જે પતન થાય છે, સિંધુ સભ્યતાના પતનના અલગ અલગ જે કારણો છે, એ કારણના સમર્થનમાં તર્ક, એ દરેક કારણના વિરુદ્ધમાં જે તર્કો આપવામાં આવે છે એ તર્ક જોઈશું આપણે. અને છેલ્લે આખરે આપણે જોઈશું ઉત્તર હડપ્પા. ઉત્તર હડપ્પા એટલે કે નગરીય જે અવસ્થા છે, એ નગરીય અવસ્થાનું પતન થઈ ગયા બાદ શું થયું એ આપણે જોઈશું. એટલે આખું પિક્ચર તમારા મનમાં ક્લિયર થઈ જશે કે પહેલાં શું હતું અને પછી શું હતું. એ સમગ્ર ચિત્ર ક્લિયર થઈ જશે ને આપણે જે એક સાતત્યમાં ઇતિહાસ જોવાની જે આપણી સમજણ હશે એ વધુ વિસ્તૃત બનશે.
સાતત્યમાં એટલે કે સિંધુ સભ્યતા પછી આર્ય ભારતમાં આવ્યા અને વૈદિક યુગની જે શરૂઆત થઈ એને આપણે એક કન્ટિન્યુટીમાં જોઈ શકીશું. તો હવે આ આપણે બેઝિક જે રૂપરેખા છે પાછી એકવાર તમે જોઈ લો. ઇતિહાસ લેખન જોઈશું, ઉત્પત્તિ જોઈશું, નવપાષાણ એટલે કે પ્રાક હડપ્પા ચરણ, એના પછી આપણે જોઈશું આરંભિક હડપ્પા ચરણ જેને તામ્રપાષાણ પણ કહીએ, નગરીય હડપ્પા જોઈશું, એના પછી નેક્સ્ટ આપણે જોઈશું નગરીય અવસ્થાનું પતન અને છેલ્લે ઉત્તર હડપ્પા. તો આ રીતે આપણે આખા જે સિંધુ ખીણની જે સભ્યતા છે એના અભ્યાસમાં આ ક્રમમાં આપણે આગળ વધીશું. તો હવે આપણે આપણા મુખ્ય જે પ્રથમ જે મુદ્દો છે આપણો વિષયનો એના ઉપર આવીએ. સિંધુ સભ્યતા જે છે એના કારણે ઇતિહાસ લેખનમાં શું ફરક પડ્યો, ભારતના ઇતિહાસ લેખનમાં શું ફરક પડ્યો એ મુખ્ય મુદ્દા ઉપર આવીએ. જો હેડિંગ છે આપણું ભારતીય ઇતિહાસના સંદર્ભમાં સિંધુ ખીણની સભ્યતાનું મહત્વ. જો આપણે ભારતીય ઇતિહાસના સંદર્ભમાં સિંધુ ખીણની સભ્યતાનું મહત્વ પૂછાય તો આપણે અલગ અલગ સ્થળો અને એ સ્થળોમાં શું શું મળ્યું એવું નથી લખવાનું. મેન્સમાં જો આવો પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે લખવાનો કે ભારતીય ઇતિહાસ લેખનના સંદર્ભમાં સિંધુ ખીણનું મહત્વ સમજાવો. બરોબર, કે આપણને શું આપ્યું, આપણને શું વારસો આપ્યો કે આપણે ગર્વ કરી શકીએ, એ વસ્તુ આપણે દર્શાવવાની. તો ઇતિહાસમાં મહત્વ સમજવા માટે આપણે એ જોવું પડે કે સિંધુ ખીણની સભ્યતાનો જે શોધ થઈ એટલે કે 1920, એની પહેલાં તમને ઇતિહાસ લેખનમાં આપણે જોઈ ગયા હતા કે 1810માં જેમ્સ મિલ એણે પુસ્તક લખ્યું હતું હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા. 1810માં જેમ્સ મિલ. એના પછી આપણે તમને એ પણ જોઈ ગયા હતા કે અલગ અલગ જે પ્રશાસનિક પદો ઉપર જે બિરાજમાન હતા અંગ્રેજ અધિકારીઓ એમણે પોતપોતાની રીતે ઇતિહાસ લેખનની આ પ્રવૃત્તિ ચાલુ રાખી. ને આપણા રાષ્ટ્રવાદી જે લેખકો હતા 1870-80માં જે આવ્યા એમજી રાનાડે, આર.સી. દત્ત, એમણે પણ કેપી જયસ્વાલ ને એ બધા અનેક આપણે ઉદાહરણો પણ જોયા, એમણે પણ ઇતિહાસ લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખી. તો ત્યારે તો સિંધુ ખીણની સભ્યતા વિશે કોઈને ખબર નહોતું. તો ત્યારે જે ઇતિહાસ લેખન હતું એ કેવું હતું એ આપણે જોઈએ. સિંધુ સભ્યતાની પૂર્વે ઇતિહાસ લેખન, તો એની પ્રમુખ જે મર્યાદા હતી અથવા તો પ્રમુખ જે એનું આસ્પેક્ટ હતું, પાસું હતું એ ઇતિહાસ લેખનનું કે વૈદિક સમયથી ભારતના ઇતિહાસની શરૂઆત. ખબર જ નથી તો પછી કોઈ સવાલ જ નથી. જેટલેથી કે ભાઈ આર્યો વિશે ત્યારે ખબર હતી, હું જે ઓરિજિનલ જે પ્લેસ હતું ભારતના ઇતિહાસ લેખનનું જે શરૂઆતનું બિંદુ હતું એ આર્યોથી સ્ટાર્ટ થતું ને બસ એના ઉપર જ અલગ અલગ તર્ક વિતર્કો કે આર્યો ક્યાંથી આવ્યા છે. કોઈએ કીધું ટુન્ડ્રા પ્રદેશમાંથી, કોઈએ કીધું યુરોપમાંથી, કોઈએ નોર્ડિક જે દેશો આજના સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે ત્યાંથી, કોઈએ કીધું મધ્ય એશિયામાંથી, અલગ અલગ તર્ક વિતર્કો. તો વૈદિક સમયથી ભારતના ઇતિહાસની શરૂઆત. બીજું પ્રમુખ કારણ બ્રિટિશરોની જે ભારત ઉપર જે આધિપત્ય હતું એ આધિપત્યના સમર્થનમાં જે અનેક તર્કો આપવામાં આવતા, એમાંનો આ એક તર્ક ના કહી શકાય પણ કુતર્ક કહેવો પડે આપણે કે ભાઈ ભારતની તો પરંપરા જ રહી છે કે ભારતના નસીબમાં જ લખાયેલું છે કે ભારતીયો જોડે કંઈ ઉત્કૃષ્ટ છે જ નહીં. જે બહારથી આવ્યા છે જે લોકોએ એમણે જ ભારતમાં કંઈ ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે અને ભારતીય સભ્યતા એ બહારથી આવેલા લોકોના કારણે જ વિકાસ પામી. ને એના સમર્થનમાં એમણે કયા કયા સિદ્ધાંત, આર્ય, મુસ્લિમ અને બ્રિટિશ, કે ભાઈ પ્રાચીન યુગમાં આર્યો આવ્યા, મધ્યકાળમાં મુસ્લિમો આવ્યા અને આધુનિક સમયમાં બ્રિટિશરો ભારતમાં આવ્યા. તો ઇતિહાસ લેખનમાં આ જે વિચાર છે અથવા તો આ જે તર્ક છે બીજા નંબરનો એક કેન્દ્ર વસ્તુ હતું. ત્રીજું, પાઠ્યાત્મક અને સાહિત્યિક સ્ત્રોતો પર આધારિત હોવાના કારણે વાદ વિવાદ. એટલે જોજો તમે આપણા જે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો હતા એ અંગ્રેજી ઇતિહાસકારોએ જે ઇતિહાસ લખ્યો હતો એમને વખોડતા, રાષ્ટ્રવાદીઓએ જે લખ્યું એમને માર્ક્સવાદી વખોડતા, માર્ક્સવાદીઓએ જે લખ્યું એમને સાંપ્રદાયિક. એટલે પરસ્પર એક પ્રકારની એક ખેંચતાણ હતી. કારણ કે મોટાભાગનું જે ઇતિહાસ લેખન હતું હવે અહીંયા આર્યોનું જે વૈદિક સમયનું છે એ શાના ઉપર આધારિત હશે? વેદ, ઉપનિષદ જે સાહિત્ય છે આપણું, ટેક્સ્ચ્યુઅલ જે સોર્સિસ, પાઠ્યાત્મક સ્ત્રોત છે એના ઉપર જ આધારિત હશે. એટલે એની વ્યાખ્યા કોણ કઈ રીતે કરે છે એ પણ નિર્ભર કરે. વ્યાખ્યા ઉપર કોઈ પાછો એના અગેન્સ્ટમાં પણ વ્યાખ્યા કરી શકે. એટલે એને સત્ય માનવા માટે આધાર મજબૂત માનવા કોઈ પુરાતાત્વિક અવશેષો નહોતા, મજબૂત પુરાતાત્વિક આધાર નહોતો. એટલે ઘણીવાર આ જે ઇન્ટરપ્રિટેશન હતું એ કોન્ટ્રોવર્શિયલ પણ હતું. સમયકાળની રીતે, ક્રોનોલોજીની રીતે પણ પાઠ્યાત્મક સ્ત્રોતમાં તમે તારીખ કે તિથિ ના નક્કી કરી શકો.
પુરાતાત્વિક સ્ત્રોતમાં આપણે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિથી તારીખ કે તિથિ નક્કી કરી શકીએ. તો આ બધા વિવાદથી ઘેરાયેલું હતું. ઘણા ઇતિહાસના જે મુદ્દાઓ છે, ઘણા જે તથ્યો છે અથવા તો ઘણી જે વ્યાખ્યાઓ હતી એ અમુક વાદ વિવાદમાં ઘેરાયેલી હતી. તો આ સ્વરૂપ હતું ભારતીય ઇતિહાસ લેખનનું સિંધુ સભ્યતાની જે શોધ થઈ એની પહેલા. હવે આપણે જોઈશું સિંધુ સભ્યતાની શોધ થઈ એની પછી ઇતિહાસ લેખનમાં શું પરિવર્તન આવ્યું. અને આને બીજા શબ્દોમાં આપણે જો કહીએ તો કે સિંધુ સભ્યતાની જે આખી જે સભ્યતા છે એણે ભારતના ઇતિહાસ લેખનમાં શું યોગદાન આપ્યું એ જોઈએ. તો આ જે ઇતિહાસ લેખન છે 1920-22 સિંધુ સભ્યતાની પ્રથમ જે સ્થળ છે એ હડપ્પા સ્થળની શોધ થઈ. એના પછી અનેક સ્થળોની શોધ થઈ. આજે તો નાના મોટા થઈને 300-400 સ્થળો છે જેની શોધ થઈ ચૂકી છે આજના પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાન અને ભારતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં. તો સૌ પ્રથમ ભારતના ઇતિહાસને વિશ્વની પ્રાચીનતમ સભ્યતાની હરોળમાં મૂક્યા. આપણા માટે એક સૌથી ગર્વની વાત કહી શકાય. આર્યોનું ભારતમાં આગમન જે થયું એ આગમનને ઈસવીસન પૂર્વે 1500થી પુરાણું નહોતું માનવું, એનાથી જૂનું માનવામાં નહોતું આવતું. જ્યારે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ છે જેમ કે ઇજિપ્તની સભ્યતા અને મેસોપોટેમિયાની સભ્યતા એ તો આજથી ઈસવીસન પૂર્વે 3500 વર્ષ જૂની હતી. એટલે ભારતીય સભ્યતાને જે મહત્વપૂર્ણ પ્રાચીનતમ સભ્યતાઓમાં સ્થાન અપાવવામાં સિંધુ સભ્યતાનું મહત્વપૂર્ણ યોગદાન કહી શકાય. કારણ કે સિંધુ સભ્યતાની જે નગરીય અવસ્થા છે એ નગરીય અવસ્થા 2600 ઈસવીસન પૂર્વેમાં સ્ટાર્ટ થઈ ચૂકી હતી, એનો પ્રારંભ થઈ ચૂક્યો. બીજું, સમકાલીન સભ્યતાઓમાં શ્રેષ્ઠ સભ્યતાનું ગૌરવ. જૂની તો ખરી જ, પણ શ્રેષ્ઠ પણ ખરી. શ્રેષ્ઠ એ અર્થમાં કે જે નગરીય જે ચરણ છે સિંધુ સભ્યતાનું, આ જે નગરીય ચરણ છે એ નગરીય ચરણ એટલું ઉત્કૃષ્ટ છે. નગર આયોજનની દ્રષ્ટિએ, બાંધકામની રીતે, સમગ્ર જે વ્યવસ્થા છે, ઉદ્યોગ ધંધા વ્યાપાર કે એકદમ એમ માનવ સભ્યતામાં એકદમ વિકસિત જે ચરમ અવસ્થા હોય એ ચરમ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ ઘણી વાર તો જે પ્રાચીનતમ જે સભ્યતાઓ છે મેસોપોટેમિયા અને ઇજિપ્ત એના કરતાં પણ વધારે વિકસિત અને વધારે રિફાઇન ચરણ છે આ સિંધુ સભ્યતાનું. વધારે સારી કહી શકાય અને ઘણી બાબતોમાં એ ઉત્કૃષ્ટ છે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિ કરતાં. તો આ શ્રેષ્ઠ સભ્યતાનું ગૌરવ ભારતને અપાવ્યું સિંધુ સભ્યતાએ. ત્રીજું, સૌથી મહત્વપૂર્ણ, બ્રિટિશ ઇતિહાસકારોનો જે તર્ક હતો કે ભાઈ ભારતમાં તો આર્યો, પછી મુસ્લિમો અને પછી બ્રિટિશરો, બહારથી આવેલા લોકોએ જ અહીંયા શાસન કર્યું છે અને એમણે જ અહીંયાની સભ્યતાના, ભારતની જે સભ્યતાના વિકાસમાં યોગદાન આપ્યું છે. ભારતીયો પોતાની રીતે કંઈ પણ કરી શકવા માટે અસમર્થ છે. તો એ જે કુતર્ક હતો એનું મજબૂતપણે ખંડન સિંધુ સભ્યતાની શોધે કર્યું કે ભાઈ ના, અમે પણ આટલા હજારો વર્ષ પહેલાં આટલી ઉત્કૃષ્ટ નગરીય સભ્યતા બનાવી શક્યા હતા. તો એ એક ગર્વની વાત હતી. ચોથું, મજબૂત પુરાતાત્વિક પુરાવા ઉપર આધારિત. પેલામાં શું હતું? પાઠ્યાત્મક સ્ત્રોતો, ટેક્સ્ચ્યુઅલ સોર્સ. લખવાવાળાની પોતાની સમજણ અલગ હોય, લખેલું જે વાંચવાવાળો હોય એની સમજણ અલગ હોય, વાંચીને પાછો સમજવાવાળો હોય, પાછો એને ઇતિહાસમાં જે લખવાવાળો હોય એના પોતાના ઉદ્દેશ્યો, છુપા ઉદ્દેશ્યો હોય, કંઈક સમજણ અલગ હોય, ખોટી રીતે ઇન્ટરપ્રેટ કરવામાં આવ્યું, ઘણા બધા કારણો છે. પણ પુરાતાત્વિક સ્ત્રોત મળે, જેમ કે સ્નાનાગાર મળ્યું, તો ભાઈ એ તો ખબર પડી કે સ્નાનાગાર જ છે. એનાથી સ્નાનાગારનો ભલે ગમે તે ઉપયોગ કરતા હોય, પણ એટલું તો નક્કી થઈ ગયું કે સ્નાનાગાર બનાવી શકતા હતા એ લોકો. એના વિશે તો કોઈ શંકાને સ્થાન ના રહ્યું. તો પ્રમુખ જે વસ્તુ છે એ પુરાતાત્વિક સમગ્ર સિંધુ ખીણની સભ્યતાનો આપણે જે અભ્યાસ કરીએ છીએ, પુરાતાત્વિક અવશેષો ઉપર કરીએ છીએ, તો પુરાતાત્વિક જે પુરાવા છે મજબૂત છે અને એના કોઈ પણ નકારી ના શકે. એટલે સમગ્ર વિશ્વના ઇતિહાસકારોએ સિંધુ સભ્યતાની યથાર્થતા અને એની ઓરિજિનાલિટી સ્વીકારી છે. તો આ યોગદાન છે ભારતીય ઇતિહાસ લેખનમાં સિંધુ ખીણની સભ્યતાનું. જોઈ ગયા આપણે એની પહેલાં સિંધુ ખીણની સભ્યતા પહેલાં શું હતું અને એના પછી શું બદલાવ આવ્યો એ જોયું. હવે આપણે વાત કરીશું, આ તો સિંધુ ખીણની સભ્યતા તો શોધાઈ ગઈ, ઇતિહાસ લેખનની પ્રવૃત્તિ ઉપર આપણે જોયું. પણ જ્યારે એ સ્થળો શોધાયા હશે ત્યારે ઇતિહાસકારોમાં એક પ્રમુખ જે કુતૂહલતા હશે એ એની ઉત્પત્તિ વિશે હશે કે ભાઈ આટલી ઉત્કૃષ્ટ સભ્યતા બનાવી કોણે હશે.
ને કઈ રીતે બની છે, આનો વિકાસ કઈ રીતે થયો છે. તો આ શોધમાં એ લોકોએ અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. હવે ઘણા ઇતિહાસકારોમાં એવું હતું કે ભારતીયો તો ત્યારે પણ એ માન્યતા હતી 1920, 30, 40, 50 દરમિયાન પણ, કે ભારતીયો તો આટલી બધી ઉત્કૃષ્ટ સભ્યતા તો અહીંયા તો કંઈ હતું નહીં, તો એ લોકો તો બનાવી ના શકે, તો બીજા કોઈકે બનાવી આપી છે. પાછો જે કુતર્ક હતો આર્ય, મુસ્લિમ અને બ્રિટિશ, એ પાછો કુતર્ક એમણે આમાં પણ દોડાવ્યો કે ભાઈ બહારથી કોક આવ્યું છે અને એમણે સભ્યતાનો વિકાસ કર્યો છે. બીજો ઇતિહાસકારોનો મત એવો હતો કે ના ભાઈ બહારથી કોઈ નથી આવ્યું, અહીંયા કોઈક લોકો રહેતા હશે ને ક્રમિક હજારો વર્ષના સમયગાળામાં એ લોકો ધીરે ધીરે વિકાસ પામતા આ અવસ્થામાં પહોંચ્યા હશે. તો સિંધુ સભ્યતાની ઉત્પત્તિ વિશેના આપણે સિદ્ધાંતો જોઈએ. બે પ્રમુખ સિદ્ધાંતો છે. પ્રથમ સિદ્ધાંત જે છે એ વિસરણવાદી સિદ્ધાંત. જો બેઝિકલી સમજી લઈએ શોર્ટમાં આપણે, વિસરણવાદી સિદ્ધાંત એટલે કે ડિફ્યુઝ, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરવું, એને કહેવાય ડિફ્યુઝન. અંગ્રેજીનો જે શબ્દ છે ડિફ્યુઝન. તો ઇતિહાસકારોનો જે આ વર્ગ છે ડિફ્યુઝન જે થિયરીવાળો, એ એવું માને છે કે સંસ્કૃતિ કોઈ એક સ્થળે પરિપક્વ સંસ્કૃતિ બને, પછી એ સંસ્કૃતિના લોકો બીજા સ્થળે માઇગ્રેટ થાય અને એ નવી જગ્યાએ પોતે પાછી સેમ સંસ્કૃતિ એવી ઊભી કરે, જે ઓરિજિનલ જ્યાંથી પોતે આવ્યા હોય એ જ સભ્યતાને પાછી નવી જગ્યાએ ઊભી કરે. હવે આ માઇગ્રેશન માટે ઇતિહાસકારો અલગ અલગ કારણ આપે છે. ભાઈ જનસંખ્યા વધી ગઈ હોય, રિસોર્સિસ હોય, રિસોર્સિસની અછત થઈ ગઈ હોય, કોઈ કોન્ફ્લિક્ટ થયો હોય, સંઘર્ષ થયો હોય, એના કારણે અમુક લોકો ત્યાંથી ખસી જતા હોય, વગેરે વગેરે. તો પ્રમુખ આપણે જે વિસરણવાદી સિદ્ધાંતકારો છે, એ સિદ્ધાંતકારોએ એક અર્થમાં કહીએ તો સિંધુ ખીણની સભ્યતાનો સમગ્ર શ્રેય ભારતીયોને નથી આપ્યો, મૂળ જે ઓરિજિનલ પીપલને નથી આપ્યો, પણ અન્ય સંસ્કૃતિના લોકોને આપ્યો છે, અન્ય સભ્યતાના લોકોને આપી દીધો. અને બીજું એમના આ વિચારવાનું પાછળ બીજું જે તર્ક એવો હતો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા કરતાં પણ કોઈ પ્રાચીન સભ્યતા હોય તો એવું બની શકે કે એ સભ્યતાના લોકો અહીં આવ્યા હોય, ને એના માટે એમણે એક સભ્યતા શોધી કાઢી, મેસોપોટેમિયા. મેસોપોટેમિયા એટલે આજનું ઈરાક. ઈરાકમાં જે નદીઓ વહે છે યુફ્રેટિસ અને ટાઇગ્રીસ, જેમ કે આ સાઉદી અરેબિયા, ત્યાંથી આ ઈરાનથી થઈને આપણા ગુજરાત, બરોબર. તો આ વિસ્તાર જે છે એ મેસોપોટેમિયાની પ્રાચીનતમ સભ્યતા, ને મેસોપોટેમિયાની સભ્યતા 3500 વર્ષ ઈસવીસન પૂર્વેની જૂની છે. આટલી જૂની સભ્યતા છે. એટલે આ જે ઇતિહાસકારો હતા એમણે સ્વાભાવિક રીતે એવું વિચારી લીધું કે ભાઈ જે નગરીય હડપ્પા છે એ નગરીય હડપ્પા તો છવ્વીસો ઈસવીસન પૂર્વેમાં એની શરૂઆત થઈ નિર્માણની. જ્યારે મેસોપોટેમિયાની જે સભ્યતા છે એ પણ નગરીય સભ્યતા હતી, એ ઈસવીસન 3500માં, એટલે કે આટલી જૂની છે નગરીય હડપ્પા. એના કરતાં મેસોપોટેમિયા ઘણી જૂની છે. તો એમણે એવું સ્વાભાવિકપણે વિચાર્યું કે આ લોકો જ અહીંયા સિંધુ સભ્યતામાં આવ્યા છે મેસોપોટેમિયાના, અને એમણે જ પાછી આ સેમ સભ્યતા મેસોપોટેમિયા જેવી જ હડપ્પા સભ્યતા વિકસાવી. તો આપણે બેઝિકલી જોઈ લઈએ કે આમનું શું કહેવું છે વિસરણવાદી સિદ્ધાંતકારોનું. આગળ જોઈ ગયા આપણે કોઈ એક વિકસિત સભ્યતાના લોકો અન્ય સ્થાને આવર્જન એટલે કે માઇગ્રેશન. એ માઇગ્રેશન કરે છે. માઇગ્રેશન માટે અલગ અલગ કારણો જે હોય, રિસોર્સ, પોપ્યુલેશન, કોન્ફ્લિક્ટ, એવા કારણો એ લોકો આપીને આ માઇગ્રેશનને વ્યાજબી ગણાવે કે ભાઈ આવું માઇગ્રેશન માનવ ઇતિહાસમાં થતું રહે. ઓકે, એ તો સાચું છે, માઇગ્રેશન તો થાય. બીજું, આથી આ સિદ્ધાંતના સમર્થકોએ સિંધુ સભ્યતાને મેસોપોટેમિયા અથવા સુમેરિયન સભ્યતાની ઉપસભ્યતા ગણાવી કે ભાઈ આની જ આ ઉપસભ્યતા છે, પેટા સભ્યતા છે સિંધુ સભ્યતા. શાના કારણે ગણાવી? એક તો માઇગ્રેશન, બીજું જોઈ ગયા કે તારીખ 3500, 2600, આ મેસોપોટેમિયા, આ સિંધુ સભ્યતા. આના કરતાં સિંધુ સભ્યતા નવી છે, મેસોપોટેમિયા જૂની સભ્યતા છે. એટલે આ લોકો નગરીય ચરણમાં પહેલાં પ્રવેશી ચૂક્યા હતા મેસોપોટેમિયા. બીજું કે જિયોગ્રાફિકલ ડિસ્ટન્સ,
જિયોગ્રાફિકલ ડિસ્ટન્સ ઇરાક અને આજનું જે ઉત્તર પશ્ચિમ ભારત છે, જેમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનનો ભાગ પડે છે, એ એકબીજાની ઘણું નજીક છે અને એસેસિબલ છે. એટલે એટલા બધા પર્વતો ને એવું બધું દુર્ગમ વિસ્તાર નથી કે જ્યાં લોકો માઇગ્રેટ ના થઈ શકે. તો અહીંયાથી અહીંયા સરળતાથી આશરે 1000 કિલોમીટરનું ડિસ્ટન્સ હશે, સરળતાથી માઇગ્રેટ થઈ શકે. તો આ લોકોને બીજું આ જે ઇતિહાસકારોનું જે કહેવું હતું એમાં એમણે આર્યન કે આર્યો આટલા દૂરથી આવી શકે એ જ પાછું, મતલબ કે એ લોકો માનસિક રીતે જે આર્યો આવ્યા, બ્રિટિશરો અને મુસ્લિમો આવ્યા ને એ માનસિકતાને જ વળગી રહ્યા હતા કે ભાઈ મુસ્લિમો અને આર્યો આટલા દૂરથી આવી શકે તો મેસોપોટેમિયા વાળા તો નજીક હતા, એ લોકો તો આવી જ શકે અહીંયા ઉત્તર પશ્ચિમ ભારતમાં. તો એનો શ્રેય જે છે માઇગ્રેશનના સિદ્ધાંતના આધારે એમણે કીધું કે મેસોપોટેમિયા સભ્યતાની ઉપસભ્યતા હતી સિંધુ સભ્યતા. એમણે આ સિદ્ધાંત આપી દીધો. હવે એના સમર્થનમાં શું શું તર્ક આપ્યા એ જોઈએ કે ભાઈ બંને સભ્યતા જુઓ, નગરીય સભ્યતા છે. મેસોપોટેમિયાની જે સભ્યતા હતી 3500-3000 BC, આ મેસોપોટેમિયા સિંધુ, જો આમાં સિંધુ લખું 2600-1900 BC એટલે એનો મતલબ એ જ છે કે નગરીય જે ચરણ છે, નગરીય અર્બન જે સ્ટેજ છે સિંધુ સભ્યતાનું એ જ આપણે લખ્યું છે. તો આ પણ નગરીય સભ્યતા છે, આ પણ નગરીય સભ્યતા છે. એના સમર્થનમાં તર્ક આપી દીધું કે આ લોકો નગરો કઈ રીતે બનાવવા, વિશાળ ભવનો કઈ રીતે બનાવવા એ જાણતા હતા, માઇગ્રેટ થયા, આ વિસ્તારમાં આવ્યા અને અહીંયા પણ એમણે નગરીય સભ્યતા બનાવી. સેકન્ડ પોઈન્ટ, બંનેના જે ઉપકરણો છે, શસ્ત્ર અસ્ત્ર, એ ઉપકરણો પણ એક પ્રકારની સમાનતા છે. તો ઉપકરણોમાં પ્રમુખ જે ધાતુઓ છે, મતલબ કે રોજિંદા વપરાશ, શિકાર માટે અથવા તો રોજિંદી જે ખોરાકથી માંડી, પ્રશાસનથી માંડીને એમાં જે ઉપકરણો વપરાતા હોય રાજ્ય વ્યવસ્થા માટે, સૈન્ય વ્યવસ્થા માટે, એ બધા ઉપકરણો. તો ઉપકરણોમાં મેસોપોટેમિયામાં પણ તાંબુ, કાંસુ અને પાષાણ એટલે કે પથ્થરના ઉપકરણોનો વ્યાપક ઉપયોગ થયો. જ્યારે હડપ્પા સભ્યતા એટલે સિંધુ સભ્યતામાં પણ આપણને વ્યાપક પ્રમાણમાં તાંબા અને કાંસાનો પ્રયોગ જોવા મળે. એટલે તો સિંધુ સભ્યતાને બીજું જે છે બીજા કયા નામે ઓળખાય? બ્રોન્ઝ સિવિલાઇઝેશન, કાંસ્ય યુગીન સભ્યતા. બરોબર, આ એક સમાનતા એમણે કારણમાં આપી, પોતાના સિદ્ધાંતના સમર્થનમાં આપી. ત્રીજું, બંને નગરીય સભ્યતા તો હતી જ, ને બંનેમાં જે ભવનો બનાવેલા હતા, જે પણ નગરનું જે બાંધકામ થયું હતું એમાં ઈંટોનો પ્રયોગ થયો હતો, કાચી અને પાકી ઈંટોનો. મેસોપોટેમિયામાં પણ થયો હતો અને સિંધુ સભ્યતામાં પણ થયો હતો. તો આ કારણે એમણે એમના સમર્થનમાં આપ્યું. ચોથું છે બંને સભ્યતાને લિપિનું જ્ઞાન. અહીંયા દેખાતું નથી, સોરી, લિપિ, સ્ક્રિપ્ટ, કે ભાઈ બંને સભ્યતા લિપિથી પરિચિત હતા. એટલે એમણે એવું સ્વીકારી લીધું નેચરલી કે આ લોકો સૌથી પહેલા લિપિ એમણે વિકસાવી મેસોપોટેમિયા વાળાએ, ને બસ એ લિપિ લઈને એ લોકો અહીંયા આવી ગયા સિંધુ સભ્યતાના સ્થળોમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં. તો આ કારણો એમણે પોતાનો જે સિદ્ધાંત છે વિસરણવાદી સિદ્ધાંત એના સમર્થનમાં આપ્યા. હવે આપણે જોઈએ કે આ કારણો આપ્યા એમણે, એ કારણોમાં શું શું ખામીઓ છે, એ કારણોને આપણે કઈ રીતે ખંડિત કરી શકીએ અથવા તો એને ડિનાય કરી શકીએ, એમાં શું શું મર્યાદાઓ પ્રમુખ છે, અને એના આધારે પછી આપણે જોઈશું કે વિસરણવાદી સિદ્ધાંત કેમ ખોટો સાબિત થાય છે સિંધુ સભ્યતાની ઉત્પત્તિને સમજાવવામાં, એ જોઈશું. તો હવે આવ્યા આપણે આ જે વિસરણવાદી સિદ્ધાંત છે એ વિસરણવાદી સિદ્ધાંતના ખંડનમાં તર્ક. એના પહેલા આ મેપ જોઈ લઈએ બેઝિક. ત્યાં આઉટલાઇન મેં કર્યો હતો ડ્રો, પણ આ વધારે વિસ્તૃત વ્યવસ્થિત જે મેપ છે આ છે મેસોપોટેમિયમ સભ્યતા. એની તારીખ જોજો તમે, અહીંયા જે ડેટ લખી છે એ એની જે એકદમ ડેવલપ સ્ટેજ એટલે કે જે નગરીય ચરણ છે, અર્બન જે સ્ટેજ છે એ અર્બન સ્ટેજની તારીખ છે 3500 BC થી 2000 BC, 3500 ઈસવીસન પૂર્વેથી 2000 ઈસવીસન પૂર્વે. જ્યારે સિંધુ જે સભ્યતા છે એની તારીખમાં લખ્યું છે 3000 ઈસવીસન પૂર્વેથી 1500 ઈસવીસન પૂર્વે, જેમાં 2600 થી 1900 BC આ નગરીય ચરણ છે હડપ્પા સભ્યતાનું. 3000 થી 1500 જે BC છે એમાં સમગ્ર સિંધુ સભ્યતા આવી જાય છે,
મતલબ કે જે નગરીય ચરણમાં ના હોય, ગ્રામીણ અવસ્થામાં હોય, એ પણ આવી જાય 3000 થી 1500 BC જ્યારે 2600 થી 1900 જે BC એ જે કાળક્રમ છે એમાં માત્ર ને માત્ર નગરીય ચરણ આવે. વિશ્વની અન્ય સભ્યતાઓ પણ છે, કેટલી પ્રાચીન છે. સૌથી મહત્વપૂર્ણ જે દક્ષિણ અમેરિકાની જે સભ્યતાઓ છે એ પણ આમાં આપેલી છે. ઇન્કા સભ્યતા, એઝટેક સભ્યતા. ચીનની જે સભ્યતા છે એ આટલા વર્ષ જૂની છે, એટલે કે ચીન કરતાં આપણી સભ્યતા વધુ જૂની છે. જોજો ઇજિપ્તની જે સભ્યતા છે, ઇજિપ્તની સભ્યતા કરતાં આપણી સભ્યતા સિંધુ સભ્યતા જૂની છે, પણ નગરીય ચરણ આપણું થોડું લેટ આવ્યું. ઇજિપ્તમાં સૌ પહેલા આવી ગયું હતું. તો આપણે હવે વિસ્તરણવાદી સિદ્ધાંતોનું ખંડન કરીએ. પહેલું એમણે શું કીધું હતું કે બંને નગરીય સભ્યતા છે, પણ નગરીય સભ્યતામાં જો આપણે નગર રચનાને વધારે ઊંડાણપૂર્વક સમજીએ અથવા જોઈએ તો બેમાં ઘણો બધો ડિફરન્સ છે, ઘણો બધો તફાવત છે. તો સિંધુ સભ્યતાની નગર યોજના મેસોપોટેમિયાની સભ્યતા કરતાં વધુ સુવ્યવસ્થિત છે. સમગ્ર જે નગર રચના છે એનું લેઆઉટ પ્લાનિંગ છે સિંધુ સભ્યતાનું એ વધારે સુવ્યવસ્થિત છે. જો મેસોપોટેમિયાના લોકો જ અહીં આવ્યા હોય ને એમણે ત્યાં નગરીય સભ્યતા વિકસાવી હોય તો સેમ મેસોપોટેમિયા જેવી જ નગર રચના હોવી જોઈએ, કારણ કે એ લોકો જ હોય તો એમનો કોન્સેપ્ટ પણ સેમ મેસોપોટેમિયાના નગરો જ એમના મગજમાં તો યાદ હોય કે ભાઈ આવા નગરો બનાવાય. પણ અહીંયા નગર રચના એકદમ અલગ, વધારે સુવ્યવસ્થિત છે એઝ કમ્પેર ટુ મેસોપોટેમિયન અર્બન પ્લાનિંગ. તો આ એક આપણે તર્ક આપી શકીએ વિસ્તરણવાદી સિદ્ધાંતના ખંડનમાં. બીજું સમર્થનમાં એમણે શું કીધું હતું કે ભાઈ તાંબા અને પાષાણના ઉપકરણો બંને જગ્યાએ વપરાય. ઠીક છે, ધાતુ બંને જગ્યાએ વપરાય છે. તાંબુ ત્યાંય પણ કોઈક લોકલ માઇન્સથી મળતું છે, કાંસુ પણ ત્યાં કોઈક લોકલ માઇન્સમાંથી મળતું છે અને એમણે વાપર્યું છે. અહીંયા પણ સિંધુ સભ્યતા માટે પણ જે અવેલેબલ ત્યારે ટાઈમે જે પણ મેટલ્સ હતી એમાં તાંબુ અને કાંસુ હતું પ્રમુખ. પણ મૂળ વસ્તુ એ છે કે જે સમગ્ર જે ઉપકરણો છે એ ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે કરે, કયા આકારના, કયા શેપમાં એ લોકો બનાવે છે. અલગ અલગ ઉપકરણો, આર્ટિફેક્ટ્સ કયા શેપમાં બનાવે, એની ઉપયોગિતા કઈ રીતે, વિવિધતા એમાં શું શું જોવા મળે છે, એમાં કઈ સમાનતા જોવા મળે છે કે નથી મળતી એ પણ જોવું રહે. તો જ્યારે આપણે ડીપલી જોઈએ, એક તો ખાસ કરીને માટીના વાસણો, બંને સભ્યતાને આપણે કમ્પેર કરીએ, બંને સભ્યતાની મૂર્તિઓ આપણે કમ્પેર કરીએ અને સીલ્સ, મોહર એ કમ્પેર કરીએ તો બંનેના આકાર અને પ્રકારમાં ખૂબ જ ભિન્નતા છે. મેસોપોટેમિયા અને સિંધુ સભ્યતા બંનેના આકાર અને પ્રકારમાં ખૂબ જ ભિન્નતા છે અને આ ભિન્નતાના આધારે કહી શકાય કે ભાઈ ના, સિંધુ સભ્યતા મેસોપોટેમિયાની ઉપસભ્યતા તો નથી જ. જેમ કે મૂર્તિઓમાં એક્ઝામ્પલ લઈએ તો સિંધુ સભ્યતામાં પ્રમુખતા આપણને માતૃદેવની મૂર્તિઓ જોવા મળે છે પ્રમુખ, જ્યારે મેસોપોટેમિયામાં એ માતૃદેવીની મૂર્તિનો સર્વથા અભાવ જોવા મળે. સિલ્સ એટલે મુહર ઉપર જે આકૃતિ, જે ચિહ્નો અંકિત કરવામાં આવે છે એ મેસોપોટેમિયામાં એકદમ અલગ પ્રકારના ચિહ્નો છે, જ્યારે સિંધુ સભ્યતામાં એકદમ અલગ પ્રકારના ચિહ્નો હોય. મૃદબાન એટલે કે વાસણો, માટીના જે વાસણો રોજિંદા વપરાશમાં જે લેવાતા હોય એ વાસણોના આકાર, પ્રકાર, એમનો રંગ, બનાવટ એમાં પણ ઘણી વિભિન્નતા છે. તો આ કારણને આધારે આપણે કહી શકીએ કે સિંધુ સભ્યતા એ મેસોપોટેમિયાની ઉપસભ્યતા નથી. ત્રીજું, લિપિમાં ભિન્નતા. સ્ક્રિપ્ટ તો બંને સભ્યતાના લોકો જાણતા હતા, પણ ભાઈ સ્ક્રિપ્ટના જે અક્ષરો છે એ અક્ષરોમાં પણ ભિન્નતા હતી, એકદમ અલગ સ્ક્રિપ્ટ હતી. એ આપણે જોઈશું પિક્ચરમાં. સુમેરિયન સભ્યતામાં વ્યાપક પ્રમાણમાં નહેરોની વ્યવસ્થા. ચોથું જે કારણ છે, સુમેરિયન સભ્યતામાં, સિંધુ સભ્યતામાં સિંચાઈ માટે અથવા તો રોજિંદા જે વપરાશ માટે નગરમાં કૃષિ સિંચાઈ કઈ રીતે કરતા હશે, લગભગ વર્ષા આધારિત હશે. નહેરોના વ્યાપક પ્રમાણ આપણને સિંધુ સભ્યતામાં નથી મળતા. નગરોમાં મોહેન્જો-દડો ત્યાં ખાસ કરીને આપણને સારા અવશેષો મળે કૂવાના. ઘરોમાં વપરાશ માટે, રોજના વપરાશ માટે જે પાણીની જરૂરિયાત હતી એ કૂવાના પાણી દ્વારા પૂરી થતી હતી, જ્યારે મેસોપોટેમિયન સભ્યતામાં નગરોમાં રોજિંદા વપરાશ માટેનું પાણી નહેરો દ્વારા પૂરું પાડવામાં આવતું ને નહેરોનું આખું એક વિશાળ જાળ તંત્ર હતું. જે મોટી નહેરમાંથી સેમી જે નાની નાની નહેરો હોય, એ જે નગર હોય એ નગરના મુખ્ય જે સડકો હોય
મુખ્ય જે માર્ગો હોય એ માર્ગો થઈને દરેક ઘરની શેરી સુધી એ રીતે લઈ જવાતું પાણી મેસોપોટેમિયન સભ્યતામાં. સિંધુ સભ્યતામાં એવું નથી. અમુક આપણે ચિત્રો છે મેસોપોટેમિયન સભ્યતાના લીધા છે, કારણ કે ખાસ કરીને સિંધુ સભ્યતાના તો ચિત્રો તમારા મગજમાં છે જ, એટલે તમે સારી રીતે કમ્પેર કરી શકો છો. તો આ મેસોપોટેમિયન સભ્યતાનું આ મંદિર છે, જેને ત્યાંની ભાષામાં મેસોપોટેમિયન ભાષામાં આને કહેવામાં આવતું જિગ્ગુરાત. આટલું વિશાળ મંદિર હતું. આ મુખ્ય જે ટોચ ઉપર છે એ ગર્ભગૃહ અથવા તો મુખ્ય દેવળ, એમાં દેવતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવતી, પિરામિડ નુમા છે. આવું ક્યાંય આપણને હડપ્પા સિંધુ સભ્યતામાં ક્યાંય નગરીય ચરણમાં આવું જોવા મળતું નથી. જો મેસોપોટેમિયાના લોકો જ અહીં આવ્યા હોય સિંધુ સભ્યતામાં, તો કંઈક તો આવું એકાદ તો મંદિર બનાવે કે ના બનાવે. કારણ કે વૈદિક આર્યો જે ભારતમાં આવ્યા, તો હજી સુધી આપણે એ મંત્રો બોલીએ છીએ આપણા લગ્નમાં, રિવાજોમાં 2000-2500 વર્ષ. તો આટલા 500 વર્ષમાં થોડા એ લોકો ભૂલી જાય કે આપણે આ દેવતાને પૂજતા હતા. બીજું, લિપિની જે વાત કરીએ એમાં જોઈ લઈએ. આ મેસોપોટેમિયન લિપિ છે. તમે જોઈ શકો છો કે ફક્ત ખીલીઓ જે રીતે ઠોકેલી હોય એવી લિપિ છે, એટલે આ લિપિને કહેવાય કિલનુમા લિપિ. ખીલી જેવી લિપિ કહી શકાય આને. જ્યારે હડપ્પા સભ્યતામાં આપણે લિપિમાં જે તમે ફોટો જોયો છે એનસીઆરટી અથવા તો અલગ બુકમાં, ઓનલાઈન સોર્સમાં, એ ચિત્રાત્મક લિપિ છે. અલગ અલગ ચિત્રો છે, કોઈ આકૃતિ હોય આ રીતે હોય, પછી કોઈ શેપ હોય આ રીતે હોય. તો આ ચિત્રાત્મક લિપિ, આખું ચિત્ર હોય એ લિપિ તરીકે, સંજ્ઞા તરીકે લેવામાં આવી છે. જે રીતે ચાઇનીઝ લિપિ છે એ રીતની હડપ્પા સભ્યતાની લિપિ ચિત્રાત્મક લિપિ હતી. જ્યારે મેસોપોટેમિયન સભ્યતાની લિપિ આવી હતી કિલનુમાં, તો લિપિમાં સર્વથા એકબીજાથી ભિન્નતા છે. થોડી વધારે આપણે ચિત્રો જોઈએ. નેક્સ્ટ જુઓ, જે નહેરોની વ્યવસ્થા છે આ રીતે હતી. આવી હડપ્પા સભ્યતામાં આપણને ક્યાં જોવા નથી મળતી. મેઇન કેનાલ છે, એ મેઇન કેનાલમાંથી સબ કેનાલ દ્વારા છે જે સિટીના આખો જે અંદરનો વિસ્તાર છે, આ રિકન્સ્ટ્રક્શન 3D રિકન્સ્ટ્રક્શન કરેલું છે મેસોપોટેમિયન સભ્યતાનું. આ રીતે નગરમાં પાણીની જે આવશ્યકતા હતી એની પૂર્તિ થતી હતી મેસોપોટેમિયન સભ્યતામાં. મંદિર લઈ તો આપણે જોઈ ગયા. સીલ્સ, જે મુહર, જો મુહર ઉપર એક જે આજુબાજુ આ રાજા અથવા તો પુરોહિતની આકૃતિ છે, પ્લસ આ કોઈક વ્યક્તિઓ છે જે એના આગળ એક શરણે થાય છે અથવા તો અનુયાયીઓ જેવું કંઈક એવું ચિત્ર છે. આવી સીલ્સ આપણને ક્યાંય હડપ્પા સભ્યતામાં જોવા મળતી નથી. આપણે શિંગડાવાળા દેવતા જોવા મળે છે, પણ મેસોપોટેમિયન સભ્યતામાં પ્રમુખ રાજા અથવા પુરોહિત કેન્દ્રમાં હોય અને આજુબાજુ અમુક વ્યક્તિઓ ઊભા હોય, એવી સીલ્સ પ્રચુર માત્રામાં હોય. બીજું, મૃદભાંડ. તો આ મેસોપોટેમિયન મૃદભાંડ છે. જુઓ, બફ વ્હાઇટ કલરનો ઉપયોગ થયો છે મૃદભાંડના રંગવામાં. કલર માટે બફ વ્હાઇટ કલરનો ઉપયોગ થયો. જ્યારે હડપ્પા સભ્યતામાં બ્લેક અને રેડ બે જ કલર વપરાય, બ્લેક અને રેડ. અમુક જગ્યાએ મેસોપોટેમિયન સભ્યતાના જે વાસણો છે માટીના, એમાં સ્લાઇટલી યલો કલરનો પણ ઉપયોગ થયો છે, યલોઇશ રંગના પણ વાસણો છે. તો આ વાસણોનો આકાર અને એનો રંગ તથા બનાવટ હડપ્પા સભ્યતા કરતાં તદ્દન અલગ છે. તો આટલા બધા કારણો આપી શકાય કે ભાઈ વિસ્તરણવાદી સિદ્ધાંત જે છે હડપ્પા સભ્યતાની ઉત્પત્તિનો, એ બંધ બેસતો નથી, રિલેવન્ટ નથી. તો હવે વિસ્તરણવાદી સિદ્ધાંતનું ખંડન થઈ ગયું, તો શું વિચારવું રહ્યું? સામાન્ય શબ્દોમાં કહીએ તો કે બહારથી કોઈ આવીને હડપ્પા સભ્યતાને બનાવી નથી. તો હવે જોવાનું ક્યાં રહ્યું? અંદર જ જોવાનું રહ્યું. જે વિસ્તારમાં હડપ્પા સભ્યતા છે એ ક્ષેત્રમાં જ હડપ્પા સભ્યતા એટલે કે નગરીય જે અવસ્થા છે એની પહેલાં કંઈક હતું કે નહીં એ જોવાનું રહ્યું. એ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ હડપ્પા સભ્યતા એ ધીરે ધીરે સ્થાનિક માણસો દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવી છે. તેનો જવાબ મળી રહે. તો વધારે વિસ્તૃત ઉત્ખનન કરવામાં આવે ત્યારે એનો જવાબ મળે. એટલે આ સમજો, આ એક દિવસમાં અથવા તો એક વર્ષનું આ પરિણામ નથી, પણ 1920-22માં જે હડપ્પા સ્થળની શોધ થઈ, નગરીય હડપ્પા સ્થળની, એના પછી 30-40 વર્ષમાં અનેક સ્થળોનું ઉત્ખનન કરવામાં આવ્યું. એટલે આ ઉત્ખનન કરતાં કરતાં ધીરે ઇતિહાસકારો આ તર્ક ઉપર પહોંચ્યા
કે ભાઈ હડપ્પા સભ્યતાની જે વિકાસ છે એ ક્રમિક વિકાસ છે અને અહીંયાના સ્થાનિક લોકોએ જ હડપ્પા સભ્યતાનું સર્જન કર્યું છે અને એના આધારે જે સિદ્ધાંત આપવામાં આવ્યો એ સિદ્ધાંત એટલે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. ઉત્ક્રાંતિ એટલે ધીરે ધીરે ક્રમિક રીતે વિકસતા જવું. તો આપણે આવીએ હવે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત, ઇવોલ્યુશન થિયરી. ડાર્વિનનો પણ એક ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત હતો કે વાનરમાંથી મનુષ્ય બન્યો વિકાસ થતા થતા. તો બસ તો સેમ આ ઉત્ક્રાંતિવાદની જે ઇતિહાસકારો છે આ સિદ્ધાંતમાં માનવાવાળાનું એવું છે કે કોઈ પણ સભ્યતા એ પહેલા આદિમ ચરણમાં હોય. આગળ આપણે જોઈએ એમ પુરાપાષાણ, મધ્યપાષાણ, નવપાષાણ, પછી ધીરે ધીરે ઉત્તરોત્તર એમાં ઉત્કૃષ્ટતા આવતી જાય, કાર્યનું વિભાજન થતું જાય, જનસંખ્યા વધતી જાય, વ્યાપક જનસંખ્યાને નિયંત્રણમાં રાખવા માટે સામાજિક નિયમો પ્રથાઓ એ ઘડાતા જાય, એમાંથી પ્રશાસન આવે, પ્રશાસનમાંથી રાજ્ય આવે, અને પછી જે અલગ અલગ વ્યવસાયોને એની ઉત્કૃષ્ટતા જેમ આવતી જાય. પહેલાં મૂળ વ્યવસાય કૃષિ હતો, પછી શિલ્પ અને ઉદ્યોગ, ખાસ કરીને જે ઉપકરણો શિકાર માટેની બનાવવામાં આવે એના માટેની અમુક વર્ગમાં અમુક ખાસ વ્યક્તિઓમાં ઉત્કૃષ્ટતા આવતી જાય એટલે કારીગરીનું કામ કરે, પ્રશાસન માટે સૈન્યની આવશ્યકતા હોય. આ રીતે નગરીય ચરણમાં પ્રવેશે કોઈ પણ સભ્યતા. તો એમણે આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો. તો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત માટે પ્રમુખ જે બે કારણો છે આપણે આગળ આપણે વાત કરી, પહેલાં થોડુંક આપણે બેઝિક જોઈ લઈએ કે વિસ્તરણવાદી સિદ્ધાંતનું ખંડન થયું એટલે હવે જોવાનું શું રહ્યું? જોવાનું એ રહ્યું કે આ જે ક્ષેત્ર છે આખું, જેમાં સિંધુ સભ્યતાના નગરીય જે અવશેષો આપણને મળ્યા, એમાં નગરીય અવસ્થા પહેલા શું હતું? કોઈ હતું કે નહીં? પહેલા તો એનો જવાબ કોઈ ના હોય, કોઈ અવશેષ ના મળે તો પછી બીજા તર્ક ઉપર વિચારવું પડે. પણ એવું નહોતું ભાઈ, ઉત્ખનન કરતા ખબર પડી કે ના કોઈક તો હતું. ઓકે, જો હતું કોઈક વસાહતો, માનવ વસાહતો હતી, એના અવશેષો આપણને મળે છે, તો આપણે હવે શોધવાનું એ કે નગરીય જે ચરણ છે નગરીય ચરણ સાથે સામ્યતા છે કે નહીં. નગરીય ચરણ પહેલા જે લોકો રહેતા હતા એ લોકો જે વસ્તુઓ વાપરે છે, જે ઉપકરણો વાપરે છે, જે માટીના વાસણો વાપરે છે, એમની જે જીવનશૈલી છે એ જીવનશૈલીના અમુક તત્વો આપણે નગરીય ચરણમાં જોઈ શકીએ કે નથી જોઈ શકતા. જો જોઈ શકીએ તો યસ, એક કન્ટિન્યુટી ઇસ્ટાબ્લિશ થાય, એક સાતત્યતા ઇસ્ટાબ્લિશ થાય કે માણસો તો એના એ જ છે. સામાન્ય રીતે આપણે માણસો તો એના એ જ, આપણી જીવનશૈલી એની એ જ. ગામડામાં કોઈ ઝૂંપડામાં રહેતા હોઈએ, વિકાસ થતા થતા અમદાવાદમાં સારા પોર્શ વિસ્તારમાં બંગલો લઈને રહેતા હોઈએ, પણ માણસ તો એના એ જ. જે રીતે નગરીય અવસ્થામાં આપણી પ્રકૃતિ ને આપણું જે ખોરાક પદ્ધતિ એ તો થોડી બદલાવાની. વાસણો આપણે ગામડેથી જ લઈને આવીએ, ભલે 4 મહિના લોકડાઉનમાં આપણે ઘેર જઈને આવ્યા, ગામડે જઈને આવ્યા, એનો એ સામાન લઈને ઘણા લોકો શિફ્ટ થઈ ગયા. એટલે જે રોજિંદી જે જીવન પદ્ધતિ છે એમાં કોઈ ડ્રાસ્ટિક ચેન્જ નથી આવતો. બસ જે સુખ સુવિધાઓ છે એ સુખ સુવિધાઓ વધતી ઓછી રહે. ગામડામાં જઈએ કે પછી શહેરમાં રહીએ એ પ્રમાણે એમાં સુખ સુવિધામાં વધારો ઘટાડો થતો રહે. તો બે પ્રશ્નોના જવાબ શોધવાના કે કોઈ હતું કે નહીં. હતું તો પછી એને નગરીય જે અવસ્થા છે એના અમુક અવશેષો સાથે કેટલી સામ્યતા છે, નગરીય અવસ્થાના જે લોકો છે એમની જીવન પદ્ધતિ સાથે આ લોકોની કેટલી સામ્યતા છે. તો આવા સ્થળોને શું કીધું? પ્રાક હડપ્પા, પ્રી હડપ્પન. જો અહીંયા યાદ રાખજો, પ્રાક હડપ્પા જ્યારે કહેવામાં આવે એનો મતલબ ફક્ત એટલો જ છે કે જે નગરીય ચરણ છે એની પહેલા જે નગરીય ચરણ છે એ નગરીય ચરણને આપણે હડપ્પા સભ્યતા તરીકે ઓળખાઈએ.
ને એની પહેલાં જે હતું એને આપણે પ્રાક હડપ્પા, પ્રી હડપ્પા, આરંભિક હડપ્પા જે તે નામ ઓળખીએ ને કેમ એ નામ આપવામાં આવ્યા છે એ આપણે પછી જોઈએ. તો પ્રથમ જે આ સિદ્ધાંતના સમર્થનમાં છે કે ભાઈ અનેક એવા સ્થળો મળ્યા છે જે સ્થળો આ જે નગરીય હડપ્પા જે છે એ નગરીય હડપ્પાના ક્ષેત્રમાં જ આવેલા છે એવા અનેક પ્રાક હડપ્પા સ્થળો, પ્રી હડપ્પાના આપણને માનવ વસાહતોના અવશેષો મળ્યા છે ને આ જ ભૌગોલિક ક્ષેત્રમાંથી મળ્યા છે જેમાં નગરીય હડપ્પા આવેલી છે. બીજું, પ્રાક હડપ્પા સ્થળોની પ્રચુર સામગ્રી, આ જગ્યાએ ખોદકામ કરતા પ્રચુર માત્રામાં એવી સામગ્રી મળી જેમ કે આભૂષણો મળ્યા છે, મૃતભાંડો મળ્યા છે, ઈંટોનો ઉપયોગ, મૂર્તિઓ, આ બધા અવશેષો આપણને મળ્યા છે પ્રી હડપ્પન સાઇટમાંથી, પ્રાક હડપ્પા સ્થળોમાંથી. ને આ અવશેષોને આપણે નગરીય હડપ્પાના આભૂષણો, મૃતભાંડ, ઈંટો અથવા મૂર્તિઓ સાથે સરખાવીએ તો એમાં ઘણી બધી સામ્યતા જોવા મળે. સામ્યતા પણ જોવા મળે ને આપણે એક રીતે ઇસ્ટાબ્લિશ કરી શકીએ, સ્થાપિત કરી શકીએ કે ભાઈ ક્રમિક વિકાસ દ્વારા આ વધુ રિફાઇન થતા ગયા. જેમ જેમ નગરીય ચરણમાં આવ્યા પહેલાં આભૂષણોની ડિઝાઇન સાવ રફ પ્રકારની હોય છે પ્રાક હડપ્પન સ્ટેજમાં, ને એ જ આભૂષણો પછી વિસ્તૃત એક વ્યવસાયનું, એના માટે એક અલગ ફેક્ટરી સાઇટ હોય છે નગરોમાં, એના ઉત્પાદન માટે કાર્યશાળા હોય છે, એવો એક વ્યવસાય બની જાય. એટલે એ સાતત્યતા આપણે ઇસ્ટાબ્લિશ કરી શકીએ. ને એના સમર્થનમાં આપણે વિસ્તૃત અલગ અલગ જે સ્થળો શોધાયા છે એ સ્થળોમાંથી શું શું મળ્યું છે એ આપણે જોઈશું અને એની આપણે નગરીય હડપ્પા સાથે સમાનતા જોઈશું. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ જે ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત છે હડપ્પા સભ્યતાની ઉત્પત્તિનો, એ એકદમ સચોટ અને સાચો છે અને એ વધુ સારી રીતે હડપ્પા સભ્યતાની ઉત્પત્તિની સમજણ આપી શકે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ એના પહેલા આપણે થોડું બેઝિક આપણે વર્કઆઉટ કરી નાખીએ. વાત કરીએ આપણે પ્રાક હડપ્પાની, કારણ કે આપણે હવે આ ક્રમમાં જોઈશું. પ્રાક હડપ્પા ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સાચો પડી ગયો કે ભાઈ નગરીય હડપ્પાના જે સ્થળો છે એ સ્થળોમાં એની પહેલાં કંઈક હતું કે નહીં, તો હા આપણને મળ્યું. વિશાળ માત્રામાં આપણને અલગ અલગ પુરાતાત્વિક અવશેષો મળ્યા અને આ સ્થળોને આપણે શું કીધા? પ્રાક હડપ્પા, એટલે કે હડપ્પાની નગરીય અવસ્થાના પહેલાં. તો પ્રાક હડપ્પામાં જે આપણને મળે છે એમાં પાછા બે પ્રકાર છે. એકને આપણે કહી શકીએ નવપાષાણ, એટલે કે આ જે સ્થળો છે એ સ્થળોમાં માત્ર ને માત્ર પાષાણના અથવા તો માટીના આપણને સાક્ષ્યો મળે છે. માટીના ઉપકરણો છે અથવા પાષાણના, કોઈ ધાતુના આપણને સાક્ષ્ય મળતા નથી. બીજો જે તબક્કો છે એ છે તામ્રપાષાણ. આ જે સમય આવે છે તામ્રપાષાણ, ત્યારે ધાતુના ઉપયોગની શરૂઆત થઈ ગઈ હોય. પ્રમુખ જે ધાતુ હોય એ છે તાંબુ, કાંસુ અને સોનું. સૌથી એમાં પ્રમુખ જે લીડિંગ જે મેટલ છે એ તાંબુ છે. તો બે ચરણ પ્રાક હડપ્પામાં પણ બે છે, નવપાષાણ અને તામ્રપાષાણ. એટલે નવપાષાણને આપણે વાસ્તવિક અર્થમાં પ્રાક હડપ્પા કહીએ છીએ. આને પાછું રીડિફાઇન કરવાની જરૂર પડી ઇતિહાસકારોએ તામ્રપાષાણને, કારણ કે આમાંથી આમાં એક આ કન્ટિન્યુટી જોઈ શકીએ ને આમાંથી પછી છેલ્લે આપણે નગરીય હડપ્પામાં પ્રવેશીશું. આ કન્ટિન્યુટીના કારણે તામ્રપાષાણ જે છે, આ જે ચરણ છે એને આપણે કીધું આરંભિક હડપ્પા. શું કીધું? આરંભિક હડપ્પા. કે ભાઈ આ મૂળ લોકો નવપાષાણના લોકો હતા. નવપાષાણના લોકો ક્રમિક રીતે વિકસતા ગયા અને વિકસતા એ લોકો આ અવસ્થામાં પહોંચે તામ્રપાષાણ અવસ્થામાં. અને આ જે સમગ્ર અવસ્થા છે આશરે 501 વર્ષની જે સમગ્ર આ જે સમયગાળો છે, જેને આપણે 3033થી આપણે 2700 BC એટલામાં આપણે મૂકી શકીએ. આ જે સમયગાળો છે તામ્રપાષાણ, ત્યારે હડપ્પાની નગરીય અવસ્થાનો એ પાયો છે ને ત્યાંથી નગરીય ચરણ તરફ એક સંક્રમણની શરૂઆત થઈ ચૂકી હતી, ટ્રાન્ઝિશનની શરૂઆત થઈ ચૂકી હતી. એટલા માટે આને આપણે કીધું આરંભિક હડપ્પા. આરંભિક હડપ્પા એ અર્થમાં કે હડપ્પાના નગરીય ચરણનો આ બેઝ છે, પાયો છે.
એટલે આને કીધું આપણે અર્લી હડપ્પા. ને પછી ફાઇનલી આપણે આ બેના લીધે ક્રમિક રીતે પછી આપણે નગરીય હડપ્પામાં પ્રવેશીએ, જેની આપણે લોથલ, ધોલાવીરા, મોહેંજો-દડો, હડપ્પા જે વાત કરીએ છીએ કે સ્નાનાગાર, અન્નાગાર, એ તો આ છે નગરીય હડપ્પા. પણ એની પહેલાં આ બે નવપાષાણ અને તામ્રપાષાણ એ બે સ્થળો એ આપણને ક્રમિકતા મળી. એના આધારે આપણે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિવાદી જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને સાચું ઠેરવ્યું. હવે આપણે જોવાનું છે પ્રમુખ જે સ્થળો છે નવપાષાણ અને તામ્રપાષાણ, એટલે કે પ્રાક હડપ્પા અને આરંભિક હડપ્પાના જે પ્રમુખ સ્થળો છે એ સ્થળો કઈ જગ્યાએ લોકેટેડ છે અને ત્યાંથી શું મળ્યું કે જેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ નગરીય હડપ્પા સાથે આ બે એક પ્રકારની સાતત્યતા ધરાવે છે અને આ લોકોએ નગરીય હડપ્પાનું સર્જન કર્યું. તો સૌ પ્રથમ આપણે જે છે એટલે આ ક્રમ છે નવપાષાણ, એના પછી તામ્રપાષાણ, આરંભિક હડપ્પા અને ત્રીજું નગરીય હડપ્પા. ફર્સ્ટ આ, સેકન્ડ આ અને થર્ડ નગરીય હડપ્પા. તો જો સૌ પ્રથમ આપણે આ નવપાષાણ સ્થળો જોવાના છે. નવપાષાણ સ્થળોની લોકેશન જો મેન લોકેશન એ જ વિસ્તારમાં આવેલા છે. જેમ કે મેહરગઢ સૌ પહેલું જોઈશું, પછી કિલી ગુલ મોહમ્મદ, રાણા કુંડઈ, ગુમલા, લીવાન, સ્યાહદમ. આપ જુઓ બધી જે લોકેશન છે એ સિંધુ જે નદી છે એ નદીથી થોડીક ઉપર પર્વતીય વિસ્તારમાં, થોડા ટેકરીવાળો વિસ્તાર છે, હાઈલેન્ડ છે, એ વિસ્તારમાં લોકેશન. પછી જેવા આપણે નગરીય ચરણમાં આવીશું, નગરીય ચરણમાં આ જે લોકેશન છે એ નદીની એકદમ નજીક અવસ્થિત થઈ જશે. જેમ કે મોહેંજો-દડો છે, હડપ્પા છે, અહીંયા હડપ્પા આવી, અહીંયા મોહેંજો-દડો, એ એકદમ નદીની નજીક આવી જશે. બરોબર, એટલે કે કોઈક તો અહીંયા હતું જે આપણને જવાબ મળી ગયો. નગરીય હડપ્પા પહેલા કોઈ હતું કે નહીં? હા, તો હતું. આ વસાહતો આપણને મળી. હવે આ જે વસાહતો છે એ વસાહતોના પ્રમુખ જે પુરાતાત્વિક જે સાક્ષ્યો મળ્યા એના તરફ નજર કરીએ આપણે. તો ફર્સ્ટ આમાં છે મેહરગઢ. આ નવપાષાણ કાળી મેહરગઢ જે અત્યારે ભણીએ એ નવપાષાણ છે. એમાં એક શબ્દ લખ્યો છે કાલખંડ 1 થી 6. કાલખંડ 1 થી 6 એટલે સમજવાનું એવું કે જ્યારે કોઈ પણ સ્થળનું ઉત્ખનન કરવામાં આવે, એનું ખોદકામ કરવામાં આવે, ત્યારે કોઈક ધારો કે વસાહતના સાક્ષ્યો આ સ્તરેથી મળ્યા. આ એક સપાટી છે, બાહ્ય સપાટી, જેના ઉપર આપણે ફરીએ છીએ. તો આ જે સાક્ષ્યો, પુરાતાત્વિક સાક્ષ્યો મળે એ સૌથી નવીન હોય. એના પછી ખોદકામ કરતા નીચે જઈએ, કારણ કે પ્રાકૃતિક કારણોસર નદીઓમાં પૂર વગેરેના કારણે એના ઉપર રેતી અથવા તો માટી ઢંકાઈ જતી હોય છે અને જેના કારણે એ વસાહતના સાક્ષ્યો જમીનમાં દટાઈ જાય. પણ ખોદકામ કરીએ પછી જે નવી વસાહત એના પછીની નેક્સ્ટ આવે, એકદમ લેટેસ્ટ વસાહત, એ એના ઉપર વસતી હોય છે. એટલે આ સૌથી લેટેસ્ટ હોય. એ રીતે આપણે જેમ જેમ જતા જઈએ તો આવા 6 વસાહતો અલગ અલગ કાળક્રમમાં 6 વસાહતોના આપણને સાક્ષ્યો મેહરગઢમાંથી મળે છે. સૌથી પ્રાચીન આ સ્થળ છે નવપાષાણ સ્થળ. એટલે એમાં નંબરિંગ એ રીતે આપવામાં આવે, જે સૌથી છેલ્લી હોય એને ફર્સ્ટ નંબર આપવામાં આવે નીચે તરફ, એટલે કે સૌથી જૂની જે હોય એને ફર્સ્ટ નંબર આપવામાં આવે અને જે સૌથી છેલ્લી એટલે કે ઉપર પૃથ્વીની સપાટીની એકદમ ઉપર જે હોય એને લાસ્ટ નંબર આપવામાં આવે. આ સૌથી પ્રાચીન હોય, આ સૌથી નવી હોય, એટલે કે સૌથી પ્રાચીનને ફર્સ્ટ નંબર આપવામાં આવે. તો મેહરગઢમાં આપણને આવા 6 સ્તર મળે. 6 સ્તરમાં જે કાલખંડ 1 અને 2 એટલે કે આ જે ટાઈમ ફ્રેમના જે આપણને વસાહતના જે સાક્ષ્યો એ સૌથી જૂના છે. ને એનો સમયકાળ કેટલો છે? 6000 થી 4500, 6000 BC to 4500. થી 4500 BC. ને આ સમયગાળ જે છે એ નવપાષાણ કાળનો છે. તો એના પ્રમુખ પુરાતાત્વિક સાક્ષ્યો જોઈએ. આમાં આપણને ધાતુના અવશેષો મળતા નથી,
કૃષિના આપણને સાક્ષ્યો મળી રહે. નવપાષાણ એટલે બેઝિકલી કૃષિ અને પશુપાલનની શરૂઆત થઈ ચૂકી હોય એને આપણે નવપાષાણ તરીકે ઓળખીએ. તો પ્રમુખ એ કાચી ઈંટોની બનેલા ઘરો, ચોરસ ઘરો, જો આપણે કન્ટિન્યુટી ઇસ્ટાબ્લિશ કરવાની છે નગરીય હડપ્પા સાથે, તો કાચી ઈંટો અહીંયાથી વપરાવા માંડી. શું ટાઈમ ફ્રેમ છે જ્યારે નગરીય હડપ્પા શું છે? હવે આટલા 4000 વર્ષોમાં માણસ એટલો તો સમજુ થાય કે ના થાય કે કાચી ઈંટોમાંથી પાકી ઈંટો બનાવે, એક નાનું ઘર હોય એમાંથી 2-3 માળનું ઘર બનાવે, એટલું તો એની આવડત વધે કે ના વધે? બીજું સૂક્ષ્મ પાષાણ તથા અસ્થિ નવજાણ. નવપાષાણ એટલે યાદ રાખવાનું ધાતુના ઉપયોગની શરૂઆત નથી થઈ. પુરાપાષાણ, મધ્યપાષાણ, નવપાષાણ. નવપાષાણની વિશેષતા એ પુરાપાષાણ અને મધ્યપાષાણ કરતાં કે કૃષિ અને પશુપાલન ધાતુના ઉપયોગની શરૂઆત નથી થઈ. તો એના ઉપકરણો શાના હોય? કાં તો પથ્થરના હોય અથવા તો હાડકાના હોય, અસ્થિના હોય. એને થોડુંક શેપ આપીને વધારે ફાઇન હોય, એમાં વિવિધતા વધારે હોય પુરાપાષાણ અને મધ્યપાષાણ કરતાં. તો આ ઓજારો મળે. બીજું માટીની મૃણ મૂર્તિઓ, કાચી માટીની. અહીંયા જે મૂર્તિઓ મળે છે માટીની મૂર્તિ, એ કાચી માટીની છે ને હાથથી બનાવેલી છે, ચાક ઉપર બનાવેલી હોય અને વિશિષ્ટ પદ્ધતિ બનાવેલી, એને સાદી રફ એકદમ હાથથી બનાવેલી એટલે ક્રૂડ ફોર્મમાં હોય. એમાં જે શેપ હોય એ શેપ પણ ઓળખવો ઘણો મુશ્કેલ હોય એવા પ્રકારની હોય. પણ સમજવાનું એ છે કે માટીની મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્રીજી વસ્તુ કે ભાઈ એ લોકો અંતિમ સંસ્કાર કેવું કરતા છે નવપાષાણ કાળના લોકો આ સમયકાળમાં? તો એ લોકો દફનાવતા. અંતિમ સંસ્કારોને દફન કરવાની વિધિ પ્રચલિત હતી, જે નગરીય હડપ્પામાં પણ છે. પ્લસ એના ઉપર લેપ લગાવવામાં આવતો, લાલ ગેરુ રંગનો લેપ લગાવવામાં આવતો, જે જો કે વ્યાપક નગરીય હડપ્પામાં આપણને નથી પણ મળ્યો છે આપણને કે લોથલમાંથી મળ્યો છે લેપ લગાવેલું એક મૃતદેહના અવશેષો, જે જીપીએસસી પ્રિલિમ્સમાં 2019માં પૂછાયો હતો અને જેને આફ્રિકા સાથે અથવા તો ઇજિપ્ત સાથે તે લોથલના લોકોનો સંબંધ હશે એવું એના પરથી એક ધારણા મૂકવામાં આવી હતી. પ્લસ જો મૃત્યુ પછીનું જીવન એટલે કે આત્મામાં એમનો વિશ્વાસ પુનર્જન્મમાં વગેરે હશે તો જ તો મરી ગયેલા માણસ જે એની કબર હોય એ કબરની બાજુમાં એની સાથે અર્ધકિંમતી પથ્થરો, ખાદ્ય સામગ્રી અથવા આભૂષણો મૂકવામાં આવ્યા કબરમાં જ. એટલે કે એમનો પુનર્જન્મ એમાં વિશ્વાસ હશે. એટલે ધાર્મિક આસ્થાની પણ પ્રતિનિધિ આપણને અહીંયાથી થઈ જાય, જે નગરીય હડપ્પામાં પણ હતી. કાચી માટીની હસ્તનિર્મિત એ આગળ આપણે જોઈએ. નેક્સ્ટ હવે જોઈએ આમાં બીજા વધારે. હવે આપણે પેલા 6 કાળખંડ જોયા હતા, એમાં એન્ટર થયા. આ 1, 2 એ જોઈ લીધું. હવે 3 આ નવપાષાણ હતું. હવે મેહરગઢનો જ આ મેહરગઢનો જે કાળખંડ એટલે કે એના પછીનો લેટેસ્ટ જે 1, 2 પછી જે 3 નંબરની જે વસાહત છે એ વસાહત તામ્રપાષાણ. એટલે કે આ વસાહતના લોકો તાંબાનો ઉપયોગ કરતા થઈ ગયા. પેલા જે જૂના 1, 2 વાળા હતા શું કરતા? અસ્થિ અને પાષાણ બે જ વસ્તુ હતી એમના જોડે, ત્રીજી ઉપકરણ માટે નથી. આ લોકો ધાતુનો ઉપયોગ કરતા શીખી ગયા એટલે થોડા વધારે વિકસિત થયા છે, ડેવલપ થયા છે. જોઈએ તો આ જે વસાહતો છે એમાં ચાક નિર્મિત મૃદભાણ. પેલામાં ચાક, કુંભાર જે ચાક બનાવે વાસણો બનાવવા માટે, એ ચાક બનાવવો પણ એક કારીગરીની વસ્તુ છે. એ માનવ જે વસાહતો અથવા તો માનવ સભ્યતાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ જ્યારે પડાવો ગણવામાં આવે, એ પડાવોમાં એક અગ્નિની શોધ, પૈડાની શોધ, તો એમાં એક પૈડાની શોધ સાથે સંલગ્ન છે ચાક ઉપર વાસણ બનાવવા. પેલા જે વાસણો હતા એકદમ ક્રૂડ ફોર્મમાં હતા નવપાષાણના. મૃદભાણ પણ છે એટલે કે માટીના વાસણો પણ છે અને વાસણો ઉપર ચિત્રો પણ દોરેલા છે. કન્ટિન્યુટી આવી. નગરીય હડપ્પામાં આપણને માટીના વાસણોની વિવિધતા અને એના ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો દોરેલા છે. મણકા નિર્માણ પ્રમુખ શિલ્પ હજી તામ્રપાષાણમાં છે એટલે ગણો તમે કે 3500 BC આસપાસ આપણે છીએ. ત્યારથી મણકા નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે, શિલ્પ ઉત્પાદનમાં મણકા બનાવવાનું. હવે 3500 થી 2600 BCમાં નગરીય હડપ્પામાં આપણે પ્રવેશી એટલે આશરે 1000 વર્ષ દરમિયાન એટલા તો ડેવલપ થાય કે ના થાય આ લોકો કે મણકા સિવાય અલગ અલગ જે અર્ધકિંમતી પથ્થરો છે અથવા તો જે ઝવેરાત જ્વેલરી છે એ જ્વેલરી બનાવી શકે, એમાં એકદમ ફાઇન ટચ આપી શકે, અલગ અલગ ડિઝાઇન બનાવી શકે. પણ આપણે ઇસ્ટાબ્લિશ એ કરવાનું છે કે હડપ્પા સભ્યતાની જે જ્વેલરી છે એના રૂટ લોકલ હતા, એના મૂળિયા છેક સ્થાનિક લોકો સુધી ખૂબ
જૂના સમય સુધી જતા હતા. બીજું પશુપાલન અને સ્થાયી કૃષિ એ પ્રમુખ પ્રવૃત્તિ. જવ અને ઘઉં એના સાક્ષ્યો પણ મળ્યા છે મેહરગઢમાંથી આ સમયગાળા દરમિયાન. જે કાલખંડ 3 છે તામ્ર પાષાણ ઈસવીસન પૂર્વે 35નો જે સમયગાળો છે ત્યાંથી જવ અને ઘઉંના સાક્ષ્યો મળ્યા છે. એટલે આ પ્રમુખ પાકો છે ધાન્ય પાકો નગરીય હડપ્પાના પણ જવ અને ઘઉં. કપાસના પણ સાક્ષ્યો મળ્યા છે. નગરીય હડપ્પામાં પણ કપાસની ખેતીના સાક્ષ્યો મળ્યા છે. વસ્ત્ર ઉત્પાદનને એના પણ આપણને સાક્ષ્યો મળ્યા છે. એના કરતાં પણ લેટેસ્ટમાં આવીએ વધારે વિકસિત હશે આ કાળખંડ. 4 નંબરનો મેહરગઢમાંથી સિંગલ એક જ લોકેશન ઉપરથી ઉત્ખનન કરતા કાળખંડ તામ્ર પાષાણ. એના પછી પણ નવો કાળખંડ એટલે કે અરાઉન્ડ તમે ગણી શકો એવું કે 3027 BC આસપાસનો હશે. તો આ સમયગાળામાં વસાહત જે હોય છે જે રહેઠાણ જે આવાસની જગ્યાઓ છે એમાં વિસ્તાર થાય ઘરો વધારે મોટા થવા માંડે છે. કૃષિ તથા શિલ્પમાં વિવિધતા વધતી જાય છે. એટલે કે પહેલા મણકા જે મળતા હતા એમાં અલગ અલગ પ્રકારના આપણને શિલ્પના ઉત્પાદનો મળવા માંડે છે. જેમ કે મકાનો વધુ રૂમવાળા થઈ જાય છે. પેલા સિંગલ હોલનું એક જ મકાન હતું આવાસ માટે એમાં 2-3 રૂમો હોય છે. બીજું જે માટીની મૂર્તિઓ જે આપણને મળતી હતી શરૂઆતમાં એને આપણે ઓળખી નતા શકતા કે કાચી માટીની મૂર્તિઓ બનાવેલી છે એવું આપણને ખબર પડતી. પણ હવે જુઓ ચાક જે છે એ ચાકનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એના પછીનું કાળખંડ છે એટલે એ લોકો વધારે ફાઇન રીતે મૂર્તિઓ બનાવી શકતા છે. તો અહીંયા સ્ત્રીની મૂર્તિઓની એક નવીન શૈલી પ્રગટ થાય છે. એ મૂર્તિઓના પગ અડેલા અને વિશાળ સ્તન છે. મૂર્તિઓમાં ખાસ કરીને સ્ત્રીની જે મૂર્તિ મળે પગ અડેલા અને વિશાળ સ્તન છે. અને કોઈ કર્મકાંડ સાથે સંબંધિત હોય એવું લાગે. અને હડપ્પાની જે નગરી અવસ્થા છે એમાં પણ આપણને વિશાળ માત્રામાં સ્ત્રીની મૂર્તિઓ મળે છે. કોઈક ને કોઈક આસ્થા અથવા કર્મકાંડ એમનો પણ ચોક્કસ હશે. બરોબર. નેક્સ્ટ હવે આપણે જોઈએ બીજી એક લોકેશન છે નવપાષાણ સમયની મેહરગઢની જ બાજુમાં કિલી ગુલ મોહમ્મદ. એમાં પણ આ રીતે આપણને 4 વસાહતોના સાક્ષ્યો મળે છે અલગ અલગ સમયગાળા દરમિયાન 1 to 4. પ્રમુખ જે અહીંયા વાસણો મળે છે એ બ્લેક ઓન રેડ વેર છે. ટૂંકમાં એને શોર્ટમાં લખાય BRW. બ્લેક ઓન રેડ વેર એટલે કે મૂળ વાસણ લાલ કલરનું એના ઉપર કાળો રંગ ચડાવેલો. કોઈ પણ ચિત્રાંકન કરેલું હોય બ્લેક રંગથી. ને નગરીય હડપ્પામાં પણ બધા વાસણો આ પ્રકારના જ છે BRW. બીજું કાચી ઈંટોના ઘરો. જો મેહરગઢમાં પણ હતું અહીંયા પણ છે કાચી ઈંટોના ઘરો. ઘરોનો પાયો પથ્થરનો ચાક નિર્મિત મૂળબાન. આ કોમન વિશેષતા છે કિલી ગુલ મોહમ્મદ. થર્ડ લોકેશન દંબ સાદાત સ્ત્રી મૂળ મૂર્તિ. જો એક જ જગ્યાએથી નહીં પણ અલગ અલગ જગ્યાએથી સેમ સરખા પ્રકારના આપણને પુરાતાત્વિક સાક્ષ્યો મળે છે. એટલે કે અલગ અલગ લોકેશન વચ્ચે કોન્ટેક્ટ પણ હશે એમના વચ્ચે. એ લોકો વચ્ચે કોમ્યુનિકેશન હશે કોન્ટેક્ટ હશે કોમન બિલીફ હશે. એટલે સભ્યતાના લોકો પરસ્પર અમુક વિશ્વાસોથી અમુક પ્રથાઓથી એ રીતે જોડાયેલા હશે. એટલે તો નગરીય હડપ્પામાં જે આપણને વિશેષતાઓ જોવા મળે એ પણ ઘણી બધી આપણને કોમન વિશેષતાઓ જોવા મળે. જેમ કે શિંગડાવાળા દેવતાની મૂર્તિ જે મૃદભાંડો છે એમાં પણ એક પ્રકારની ચોક્કસ સમાનતા જોવા મળે. ભલે એ કાલીબંગા હોય હડપ્પા હોય મોહેંજો-દડો હોય કે લોથલ હોય. ચોથું મુંડી ઘાટ. આ એક લોકેશન છે જે સૌથી નોર્ધન મોસ્ટ છે. આજનું જે દક્ષિણ પૂર્વ અફઘાનિસ્તાન જેને આપણે કહીએ આપણે લઈ લઈએ અને તો આટલે આપણને મુંડી ગાક ત્યાં સુધી નવપાષાણ કાળની મુંડી કાકમાં આપણને વસાહત મળે છે જેના જે સાક્ષ્યો છે એ મેહરગઢ અહીંયા છે, કિલી ગુલ મોહમ્મદ અહીંયા છે, દંબ સાદાત અહીંયા છે. પાકિસ્તાન અને ભારતમાં જે નવપાષાણ કાળની જે વસાહતો છે એના સાથે મુંડી ગાકની નવપાષાણ કાળની વસ્તીઓના જે સાક્ષ્યો છે એ એક પ્રકારની સમાનતા ધરાવે છે. યાદ કરજો નગરીય હડપ્પામાં આપણને જ્યારે અફઘાનિસ્તાનમાં જે એક સ્થળ છે
એ સ્થળમાંથી હડપ્પા સભ્યતાના વ્યાપારના આપણને સાક્ષ્યો પ્રાપ્ત થાય. તો એ પણ એટલે કે નવપાષાણ સમયમાં છેક અફઘાનિસ્તાન સુધી આમના સંપર્કો હતા. તો નગરીય હડપ્પામાં હોય એ કંઈ નવાઈની વાત નથી. બીજું, આ મુંડીગાકમાંથી આપણને બળદની મૂર્તિ, બળદની માટીની મૂર્તિ, ને જે બળદ અથવા આખલો વૃષભ જે છે એ હડપ્પા સભ્યતામાં પણ પ્રમુખ પશુ છે, જેની સીલ્સ મુહર ઉપર આકૃતિ જોવા મળે છે. ચાક નિર્મિત પણ કાચી ઈંટોના ઘરો. જો કાચી ઈંટો બધે જ વપરાવા લાગે છે, બસ ફરક એટલો છે કે એને થોડું પકવતા શીખી જવાનું અને પાકી ઈંટોના મકાનો બનાવવાના, ને એ લોકો શીખી જશે. ઘણો સમય છે હજી એમના જોડે. નેક્સ્ટ, બલુચિસ્તાન. આખે આખું ક્ષેત્ર બલુચિસ્તાન એટલે તમે સમજો આ આપણું ભારત, સોરી, આ જે ભાગ છે પાકિસ્તાનનો, અહીંયા કરાચી છે, આ સિંધ, પાકિસ્તાનનું સિંધ, આ બલુચિસ્તાન, આ પંજાબ, અને આ બધા પેલા આતંકવાદીઓનો ગઢ, તાલિબાનીની નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર. તો એમાં એક ક્ષેત્ર છે, નદીઓ છે બે, ઝોબ અને લોરલઈ. આ નદીઓ બલુચિસ્તાનમાંથી વહે છે ને ત્યાંથી અનેક સ્થળોની પ્રાપ્તિ થઈ છે. એટલે એ સ્થળોમાં જે નવપાષાણ વસાહતો હતી એમને કીધું છે ઝોબ સંસ્કૃતિ, નદીના નામ ઉપરથી, ઝોબ કલ્ચર. એમાં એક સ્થાનનું એક્ઝામ્પલ આપણે લીધું છે રાણા ગુંડઈ, ગુંડઈ નહીં ગુંડઈ, રાણા ગુંડઈ. આ એક આપણે એક્ઝામ્પલ લીધું છે. બલુચિસ્તાનની ઝોબ અને લોરલઈ જે નદીઓ છે એ નદીઓમાં નવપાષાણની અનેક આપણને વસાહતોના સાક્ષ્યો મળ્યા છે. એમાંની એક જગ્યા છે રાણા ગુંડઈ. અહીંયાથી પણ આપણને શું મળ્યું છે? ઉભરેલી આંખોવાળી સ્ત્રીની મૃણ મૂર્તિ, જેને નામ શું આપ્યું ઇતિહાસકારોએ? ઝોબ માતૃદેવી. જો માતૃદેવી મેહરગઢથી પણ મળી, બીજી અનેક જગ્યાઓથી પણ, બલુચિસ્તાનથી પણ મળી. એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ દરેક જગ્યાએથી અમુક જે મૂર્તિઓ છે, અમુક જે પુરાતાત્વિક સાક્ષ્યો છે એમાં ચોક્કસ સમાનતા છે. છઠ્ઠું છે બાલાકોટ. બાલાકોટથી આપણને વૃષભની મૂર્તિ, જો પાછો વૃષભ મળે. અર્ધકિંમતી પથ્થરોમાં લાજવડ, શંખ અને અન્ય પથ્થરોના મણકા. આ જ અર્ધકિંમતી પથ્થરો નગરીય હડપ્પામાં એક વિસ્તૃત ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરી નાખે છે. અન્ય સાઈડ છે ગુમલા અને રહેમાન ઢેરી દાલ, ત્યાંથી પણ આવા જ પ્રકારના સાક્ષ્યો આપણને મળે છે. આપણે આ નવપાષાણ જોયું. નેક્સ્ટ, હવે જે આપણે જોઈશું, આ જે નવપાષાણ સ્થળો આગળ આપણે જોયા એ મુખ્યત્વે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હતા. હવે આપણે ભારતમાં જે નવપાષાણકાલીન સ્થળો છે એની, નવપાષાણકાલીન જે સંસ્કૃતિઓ છે એની વાત કરીએ. તો ભારતમાં બે પ્રાચીન જે નદીઓ જે અત્યારે નષ્ટપ્રાય થઈ ચૂકી છે એ નદીઓ એટલે ઘગ્ગર અને હાકરા. આજના જે ઉત્તરી રાજસ્થાન અને હરિયાણાનો જે ભાગ છે ત્યાંથી આ ઘગ્ગર અને હાકરા. તો આ નદીઓના નામ ઉપરથી, કારણ કે નદીઓની આસપાસ અનેક નવપાષાણકાલીન વસાહતો મળી છે, એટલે આ વસાહતોના નામ પરથી આ જે સમગ્ર જે નવપાષાણકાલીન જે સ્થળો છે એમને કીધું છે ઘગ્ગર હાકરા સંસ્કૃતિ, કલ્ચર. એમનો સમયકાળ છે 3500 થી 3000 ઈસવીસન પૂર્વેનો. ને આ જે ઘગ્ગર આગ્રા વિસ્તારમાં કાલીબંગા આવેલું છે, કાલીબંગામાં પણ આપણે જોઈશું પહેલા એ નવપાષાણકાલીન સંસ્કૃતિ હોય છે, ત્યાંથી તામ્રપાષાણમાં આવે છે. આ વસાહતો પણ ક્રમિક એમના પણ ઉત્ક્રમણ જોવા મળે. નવપાષાણથી તામ્રપાષાણ, પછી નગરીય હડપ્પા. પણ અત્યારે આપણે શામાં છીએ? 3500 થી 3000માં. અત્યારે નગરીય હડપ્પા 2600 થી 1900 ની વાત નથી કરતા હો, 3500 થી 3000 ઈસવીસન પૂર્વેની વાત કરીએ. તો આ સંસ્કૃતિઓમાં જે અલગ અલગ ઘણા બધા સ્થળો મળ્યા છે એમાંથી આપણે કોમન જો લક્ષણો એના તારવીએ આપણે, તો હસ્તનિર્મિત ને ચાક નિર્મિત મૂર્તિઓ જે જૂના છે 3500 આસપાસના છે એ હાથથી બનાવેલા વાસણો છે, અને જે લેટેસ્ટ એટલે કે 3000 આજુબાજુના છે એ ચાક ઉપર બનાવેલા છે. એવા 90 સ્થળોની શોધ થઈ ચૂકી છે. 90 સ્થળો મળ્યા છે ઘગ્ગર હાકરામાંથી. જેમ કે હડપ્પા પંજાબ પાકિસ્તાનથી મળ્યા છે,
હિસાર હરિયાણા, પ્રમુખ જે સ્થળ છે ભારતમાં એ હિસાર અને ભીરાણા બંને આજના હરિયાણામાં પડે, સાઉથ વેસ્ટ જે હરિયાણા રાજસ્થાનને જે લગતો ભાગ છે હરિયાણા ત્યાંથી મળે. અર્ધકિંમતી પથ્થરો મળે છે આ સ્થળોમાં, સોના તથા મૂગા, મૂગા એક પ્રકારનું જે મોતી આવે એના મણકા પણ મળે, મૂગાના મણકા પણ મળે, સોનું પણ મળે. જો તામ્રપાષાણ કાળમાં આ જે છે એટલે કે એ લોકો જ્વેલરીનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. પશુપાલનના સાક્ષ્યો છે, મછલી મારવાના સાક્ષ્યો છે, વગેરે વગેરે આપણને મળે. હવે જે વાસણો છે, વાસણો ઉપર ચિહ્નો અને આકૃતિઓ જે હડપ્પા લિપિના ઉદયના પ્રારંભિક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે. ટૂંકમાં આ જે તમામ જે સંસ્કૃતિઓ છે ઘગ્ગર હાકરા, એના વાસણો ઉપર અમુક ચિત્રો દોરેલા છે. તો એ ચિત્રોની જે આકૃતિ છે એ આકૃતિ હડપ્પાની જે લિપિ છે એ લિપિને મળતી આવે. ચોક્કસ જીઓમેટ્રિક જે ડિઝાઇનો દોરવામાં આવી છે એ ડિઝાઇનો હડપ્પાની જે લિપિ છે, નગરીય સભ્યતાની જે લિપિ છે એ લિપિને મળતી આવે છે. એટલે એક પ્રકારની કન્ટિન્યુટી આપણે એમાં જોઈ શકીએ. પ્રમુખ જે સાક્ષ્ય છે આ સમયનું, તો હરિયાણાના હિસારમાં આપણને કચરો ફેંકવા માટે વિશેષ ખાડા બનાવેલાના સાક્ષ્યો. સ્વચ્છતા બદલે આ લોકો સભાન હતા. તામ્રપાષાણ નવપાષાણ સમયથી જ સ્વચ્છતા બાબતે આ લોકો સભાન હતા. તો આવા માણસો જે હોય તો હવે 500-700 વર્ષમાં એમણે કરવાનું શું? ટોયલેટ જ બનાવવાના, એટલું બનાવી શકે. સિવરેજ વ્યવસ્થા છે એનું પણ નિર્માણ કરી શકે, બાથરૂમથી માંડી નાહવા ધોવા માટે વ્યવસ્થા, પાણીની આપૂર્તિ, પાણીનો નિકાલ, આ બધી જે એમેનિટીઝ છે એ લોકો બનાવી શકે. બીજી જે પ્રમુખ સાઇટ છે આ સમયકાળની ભારતમાં બુરજોહોમ અને ગુફ કરાર જે જમ્મુ કાશ્મીરમાં, ત્યાંથી પણ આવા સાક્ષ્યો મળ્યા. એટલે કે વસાહતો ભારતીય ભૂમિ ઉપર, આજનું પાકિસ્તાન ઉપમહાદ્વીપમાં જે સિંધુ સભ્યતાની જે નગરીય અવસ્થા જેટલી જગ્યાએથી મળી છે ત્યાં એની પહેલાં પણ નવપાષાણ અને તામ્રપાષાણકાલીન વસાહતો હતી. અને આ વસાહતોના સાક્ષ્યો એક ક્રમિક સંક્રમણનો આપણને પુરાવો આપે છે, ક્રમિક સંક્રમણને ચિહ્નિત કરે છે. એ સંક્રમણ આપણે જોયું અલગ અલગ ઉદાહરણો દ્વારા. નેક્સ્ટ હવે આપણે જોઈએ, હવે પહેલાં તો આપણે નવપાષાણને એ જોઈ લીધા જે 3000 BC આસપાસ, 3500 થી 3000 BC ત્યાં સુધીના. હવે 3000 થી 2600 BC આગળ આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? મેહરગઢમાં 6000 BC ટુ 3000 BC, 6000 થી 3000 ઈસવીસન પૂર્વે, જે આપણે નવપાષાણ કાળ કીધું. આગળ બધા એ સ્થળો જોયા, ત્યાંના પ્રમુખ પુરાતાત્વિક સાક્ષ્યો જોયા. હવે આપણે જોઈશું 3000 થી 2600 BC, જસ્ટ જે નગરીય હડપ્પા જે છે, નગરીય હડપ્પા એટલે કે આની જે શરૂઆત થાય એની જસ્ટ પહેલાનો સમયકાળ. ત્યારે શું હતું? ત્યારના જે પ્રમુખ સ્થળો છે એ પ્રમુખ સ્થળો આપણે જોઈશું, અને એ પ્રમુખ સ્થળોના પુરાતાત્વિક અવશેષો જે છે એ વધારે પ્રમાણમાં સામ્યતા ધરાવતા હશે નગરીય હડપ્પા સાથે. આના કરતાં આ જે પુરાતાત્વિક અવશેષો એ નગરીય હડપ્પા સાથે વધારે ક્લોઝ સામ્યતા ધરાવતા છે, નજીકની સામ્યતા ધરાવતા છે. એટલા માટે આપણે નામ બદલી દીધું. આને શું કીધું હતું? પ્રાક હડપ્પા. પણ આને પ્રાક હડપ્પા કહીએ કારણ કે બંનેની કેટેગરી બદલાઈ ગઈ, બંનેનું નેચર બદલાઈ ગયું પુરાતાત્વિક અવશેષ. એટલે આને પ્રાક હડપ્પા આપણે ના કહી શકીએ, આને આપણે કહીશું આરંભિક હડપ્પા. એટલે કે હડપ્પાના નગરીય ચરણની શરૂઆત, એનો પાયો અહીંયાથી નખાઈ ગયો. તો આપણે હવે એ જ લખ્યું છે, જે સમજાવ્યું એ જ અહીંયા લખ્યું છે કે પૂર્વ હડપ્પા સ્થળોને હડપ્પાની પરિપક્વ અવસ્થા એટલે એ સમજ્યું નગરીય અવસ્થાના પ્રારંભિક અથવા તો નિર્માણધીન કાળના રૂપમાં જોઈ શકાય છે. આથી આ સંસ્કૃતિઓને હડપ્પાના સ્થાને પ્રારંભિક હડપ્પા સંસ્કૃતિ કીધી. તો આપણે જોઈએ હવે આ પ્રારંભિક હડપ્પા જે સંસ્કૃતિ છે એમાં પ્રમુખ કયા સ્થળો છે અને ત્યાંથી શું શું મળ્યું. જો અહીંયા પ્રારંભિક જે હડપ્પા સ્થળો છે એ સ્થળોના કોમન પોઈન્ટ આપણે તારવ્યા છે કે જે પ્રમુખ જે પુરાતાત્વિક અવશેષો મળે છે એમાં શું સમાનતા છે. તો એ સમાનતામાં આપણે જોઈ શકીએ કે જેટલા પણ સ્થળોથી સાંકેતિક જે ચિહ્નો
વાસણો ઉપર કે સીલ્સ ઉપર મુહર ઉપર દોરવામાં આવે છે એ ચિહ્નો હડપ્પા લિપિને મળતા આવે. એના કારણે આપણે આને શું કીધું? આરંભિક હડપ્પા. બીજું, શિલ્પની વિશિષ્ટતા, અલગ અલગ પ્રકારના વૈવિધ્યતા એમાં વધતી ગઈ. જે શિલ્પ ઉત્પાદન ક્રાફ્ટ પ્રોડક્શન જે છે એમાં વિવિધતા વધતી ગઈ, ઘણા બધા ઉત્પાદનો થવા લાગ્યા. એટલે એને આપણે શાની સાથે સાંકળી શકીએ? નગરીય હડપ્પાની જે શિલ્પની વિશેષતા છે એ અહીંયા જોઈ શકાય છે. એટલા માટે આને કીધું આપણે આરંભિક હડપ્પા. શિંગડાવાળા દેવતા જે અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ જાય, જે નગરીય હડપ્પામાંથી પણ પ્રાપ્ત થાય. મોહરોની પ્રાપ્તિ, જે સીલ્સ આપણને મળે છે એ સીલ્સ નગરીય હડપ્પામાં જે મળે છે એની શરૂઆત તો અહીંયાથી જ થઈ જાય છે. એના ઉપર જે ચિત્રો દોરવામાં આવે એ પણ લગભગ નગરીય હડપ્પા જેવા જ ચિત્રો દોરવામાં આવે. ચિત્રો જે ઠપ્પો મારીને જે પાડવામાં આવે છે, જે અમુક આકૃતિઓ, એ સેમ નગરીય હડપ્પા જેવી જ હોય છે. બીજું, વ્યાપારના પ્રમાણ. આટલા બધા વિસ્તૃત ક્ષેત્રમાં આરંભિક હડપ્પામાં એક સ્થળથી બીજા સ્થળના જે પુરાતાત્વિક સાક્ષ્યો છે એમાં ચોક્કસ સમાનતા જે જોવા મળે છે. સીલ્સ એક સ્થળે પણ જોવા મળે, સેમ જે સીલ હોય એક મુહર ગુજરાતના કોઈ સ્થળે પણ જોવા મળે, અહીંયા રાજસ્થાનના કોઈ ભાગમાં પણ, પાકિસ્તાનના કોઈ ભાગમાં પણ જોવા મળે. એટલા માટે એવું કહી શકાય કે વિસ્તૃત વ્યાપાર તંત્ર જે હતું એ વ્યાપાર તંત્રની શરૂઆત થઈ ચૂકી હતી, જે નગરીય હડપ્પાનું પ્રમુખ લક્ષણ હતું. એટલા માટે આ જે સમયકાળ છે એને આપણે કીધું છે આરંભિક હડપ્પા. તો આરંભિક હડપ્પામાં હવે આપણે જો આ મેપ આરંભિક હડપ્પાનો છે, આ લોકો મોહેન્જો-દડો, કોટડીજી, કાલીબંગા, બનાવલી, હડપ્પા, ગુમલા, રહેમાન. જો ગુમલા રહેમાન ઢેરી નવપાષાણ કાળમાં પણ હતા ને અહીંયા પણ છે. અમુક લોકેશન નવી આવી છે, એટલે કે નવપાષાણ કાળના એ લોકો જે છે એ માઇગ્રેટ થયા છે આ જે સમયકાળ દરમિયાન. ને અમુક સ્થળો એટલે સીધા તામ્રપાષાણથી શરૂઆત થાય છે. અમુક સ્થળોમાં કન્ટિન્યુટી નવપાષાણ, તામ્રપાષાણ અને પછી નગરીય હડપ્પા. જ્યારે અમુક સ્થળોમાં તામ્રપાષાણથી નગરીય હડપ્પા. પણ સીધું નગરીય હડપ્પાવાળા સ્થળો બહુ ઓછા છે, બહુ રેર છે કે સીધા નગરીય હડપ્પાથી જ શરૂઆત થઈ હોય. છે એવા, જેમ કે લોથલ જે આપણું છે એ સીધું નગરીય હડપ્પાથી શરૂઆત થઈ છે. તો આ પ્રમુખ જે લોકેશન જુઓ, બધી જે લોકેશન છે આરંભિક હડપ્પાની, એ આરંભિક હડપ્પાની જે બધી લોકેશન એ શરૂઆત ક્યાંથી થઈ છે? મેન તો જે નગરીય હડપ્પા જે છે એ નગરીય હડપ્પાની લોકેશન ઉપર જ આ લોકેશન આવેલી છે. એટલે ક્રમિક વિકાસને આપણે સાબિત કરી શકીએ. તો પ્રમુખ સૌપ્રથમ આવીએ આપણે સૌપ્રથમ છે આપણું બાલાકોટ. બાલાકોટમાં આપણને ડાયરેક્ટ સીધો આપણને તામ્રકાળ, જે કાલખંડ 2, કાલખંડ તમને સમજાવી દીધું કઈ રીતે હોય. જે કાલખંડ 1 હશે બાલાકોટનો, એક નવપાષાણ હશે, પણ ત્યાંથી નવપાષાણ જે કાલખંડ 1નો ઉલ્લેખ કેમ નથી કર્યો અહીંયા? કે ત્યાંથી એવું કોઈ સાક્ષ્ય નહીં મળ્યું હોય. વસાહત કે એવું કંઈક હશે એવું મળ્યું છે, પણ કોઈ સાક્ષ્ય નહીં મળ્યું હોય કે જેને પુરાવા રૂપે રજૂ કરી શકાય. એટલા માટે ઉલ્લેખ ના કર્યો હોય. મેહરગઢમાં આપણે બધું જોઈ લીધું, 1, 2, 3, 4. 1, 2માં નવપાષાણ, પછી તામ્રપાષાણ આવે છે, એ કન્ટિન્યુટીમાં આપણે સાઈડને જોઈ લીધી. તો આ પણ તામ્રપાષાણ જ છે. મેહરગઢમાં જે જોયું એમાં નવપાષાણની અંદર જ આપણે તામ્રપાષાણ જોઈએ. એ કન્ફ્યુઝ ના થતા, કારણ કે એ સાઈડને કન્ટિન્યુટીમાં જોવાની હતી. 1, 2, 3, 4, 5, 6 અલગ અલગ સમયકાળના જે અલગ અલગ વસાહતો મળી એને કન્ટિન્યુટીમાં જોવાની હતી. એટલે મેહરગઢની જે 4 નંબરની સાઈડ તમને તામ્રપાષાણ સાઈડ જે મળે છે આપણને, એના જે સાક્ષ્યો આપણે લખ્યા હતા મેહરગઢના, મગજમાં એવું વિચારવાનું કે એ આ લોકોની સમકાલીન હતી. મેહરગઢની 4, 5 અને 6 નંબરની જે વસાહતો હતી એ આ સમયની સમકાલીન હતી. યાદ એ રાખવાનું. તો બાલાકોટમાં પણ તામ્ર વસ્તુઓ, ચાક નિર્મિત, મૃદબાણ, લાજવડ, શંખ, જો અર્ધકિંમતી પથ્થરોની બધું, પ્લસ જવ, કઠોળ, હરણ, સુવર, પાલતુ પશુઓમાં હરણ, સુવર, ભેંસ, ઘેટા, એનો પણ સાક્ષ્યો મળે. નગરીય હડપ્પામાં પણ આના સાક્ષ્યો મળે. બીજી જે સાઇટ છે આમરી, અહીંયા કાલખંડ 1 તામ્રપાષાણ, એટલે કે અહીંયા નવપાષાણના સાક્ષ્ય આપણને નથી મળતા. સીધા તામ્રપાષાણ, તામ્રપાષાણથી નગરીય હડપ્પા સમયના સાક્ષ્યો મળે. આમાં જે વાસણો જે છે માટીના બહુ ઉત્કૃષ્ટ કક્ષાના છે. એની વિવિધતામાં વૃદ્ધિ છે. અસ્થિના ઓજાર, કાંસના ટુકડા, કાંસું અહીંયા વપરાવા લાગ્યું છે. ત્રીજી સાઇટ છે કોટડીજી.
છીપ જે દરિયાઈ છીપલા છે એ મળે છે, વૃષભની મૂર્તિ માટીની મૂર્તિ આખલાની માટીની મૂર્તિ મળે છે, મેહરગઢને ત્યાં પણ જે તામ્રપાષાણ જે સમયગાળો હતો કે એટલે કે આ સમયગાળો હતો ત્યારે આપણને વૃષભની મૂર્તિ મળવા લાગે છે. બંગડીઓ મણકા કાંસાની બંગડી, જો બંગડી બનાવવાની પછી જે ફેક્ટરી નગરીય હડપ્પામાં હોય એવું હોવાની, કારણ કે કાંસાની બંગડીઓ અહીંયાથી મળવા માંડે, બસ એમાં ઉત્કૃષ્ટતા વધવા લાગે. આ એક શેપમાં એટલી રફ પ્રકારની છે, જ્યારે નગરીય હડપ્પામાં એકદમ ફાઇન કાંસાની બંગડીઓ અથવા તો માટીની બંગડીઓ, સોનાની કે એ બંગડીઓ વધારે ફાઇન શેપમાં બહુ ફાઇન આકર્ષક લાગે એવી હશે. શિંગડાવાળા દેવતા અહીંયા પણ મળે, પીપળાના પાન અને મછલીની ડિઝાઇન. આ મછલીની ડિઝાઇન નગરીય હડપ્પાના વાસણો ઉપર પ્રમુખત્વ આપણને જોવા મળે. પીપળાના પાન એ મુહરો જે શીલ્સ છે એ શીલ્સ ઉપર અંકિત છે. માતૃદેવી જે છે માતૃદેવી સાથે પણ પીપળો ઘણીવાર બતાવવામાં આવ્યો છે. શિંગડાવાળા જે દેવતા છે, શિંગડાવાળા દેવતા નગરીય હડપ્પા એ આપ પરિચિત જ છો, પણ સમજાવવાનું અહીંયા મૂળ મતલબ એ છે કે શિંગડાવાળા જે દેવતા છે એ હડપ્પાના નગરીય ચરણ પહેલા પણ પૂજાતા હતા. નેક્સ્ટ આપણે સાઈડ જોઈએ. જો હડપ્પા મિસમેચ ના થતા, હડપ્પા જે અહીંયા જોઈએ છે તામ્રપાષાણ નગરીય હડપ્પા પહેલા, હડપ્પા તો એક લોકેશન છે. જે સિંધુ સભ્યતાના લોકો હતા એ હડપ્પાને હડપ્પા કહેતા કે નહીં એ આપણને ખબર નથી. એ તો અત્યારે નામ હડપ્પા છે. એટલે હડપ્પામાંથી જે આપણે જે ટ્રેડિશનલી આપણે જે ભણીએ છીએ કે અન્નાગાર મળ્યું કે એ નગરીય અવસ્થાનું ચરણ, પણ એના પણ નીચે અન્નાગાર ને એ બધું મળ્યું, એની નીચે ખોદકામ કર્યું ત્યારે આ મળ્યું. તો જે હડપ્પામાં પ્રમુખ તો આપણને નગરીય અવસ્થામાં જે છે કે ભાઈ કાટખૂણે એકબીજાને કાપતી હોય એવું ગ્રીડ પ્રકારની જે રસ્તાઓનું લેઆઉટ છે માર્ગોનું, એનું જે શરૂઆત થઈ ચૂકી છે તામ્રપાષાણ કાળથી, અહીંયાથી જ થઈ ચૂકી છે આરંભિક હડપ્પા. એટલે કીધું એને આરંભિક હડપ્પા. તો કે ભાઈ આ જે વસાહત છે એ પ્રમાણમાં નાની હોવા છતાં એના જે રસ્તાઓનું નિર્માણ છે એમાં એક પ્રકારના આયોજનને આપણે જોઈ શકીએ. ગ્રીડ પ્રકારના રસ્તાઓની જે બનાવટની શરૂઆત એ આ કાળમાં થઈ ચૂકી છે. માટીની ઈંટો મોહરો ઉપર ઉતરીને લીપી, જે સીલ્સ છે આ સમયમાં હડપ્પાના જે સાક્ષ્યો મળ્યા છે એના સીલ્સના જે એના ઉપર લિપિ જે એનગ્રેવ કરવામાં આવી છે, કોતરવામાં આવી છે, એ હડપ્પાની લિપિને મળતી આવે. બીજું ભારતોલની સમૃદ્ધતા. નગરીય હડપ્પાનું પ્રમુખ જે લક્ષણ શું છે, જે વેઇટ્સ એન્ડ મિઝર્સ છે એની એક યુનિફોર્મિટી જે હોય છે એ યુનિફોર્મિટી હડપ્પામાં આરંભિક હડપ્પા ચરણ એટલે કે નગરીય જે ચરણ હતું એની પહેલા પણ ભારતોલની આપણે સમૃદ્ધતા જોઈ શકીએ છીએ. સેમ આ જે વેઇટ એન્ડ મિઝર્સ જે વેઇટ્સ છે બાટ એ નગરીય હડપ્પા જેવા જ છે, એ સાઇઝમાં એટલું જ વજન હોય, તો એ સમૃદ્ધતા છે પ્રમુખ. બીજી એક સાઈડ છે રહેમાન ડેરી. આમાં પણ ચોરસ લંબચોરસ આવાસની યોજના, ગ્રીડના રસ્તા, માટીની કિલ્લેબંધી. જો કિલ્લેબંધીની જે શરૂઆત નગરીય હડપ્પાનું પ્રમુખ ઉપલું નગર, નીચલું નગર અને એ નગરો પ્રત્યે જે કિલ્લેબંધીની જે પ્રમુખ જે વિશેષતા છે એ વિશેષતા આરંભિક હડપ્પા ચરણમાં આપણે જોઈ શકીએ. બીજી એક સાઇડ છે લીવાન. આ સાઇડનું નામ છે. એમાં ફેક્ટરી સ્થળ કાર્યશાળા. ફેક્ટરી પ્લેસ એટલે કે એક સ્થળે કોઈ વિશાળ માત્રામાં ચોક્કસ શિલ્પના સાક્ષ્યો મળ્યા હોય, એટલે કે ભાઈ વિસ્તૃત પ્રમાણમાં નિર્માણ કાર્ય થતું હોય કોઈ ચોક્કસ જગ્યાએ, એને ફેક્ટરી સ્થળ કીધું છે. તો એના પુરાવા લીવાનમાંથી મળ્યા. ને નગરીય હડપ્પામાં એ પ્રમુખ વિશેષતા છે શિલ્પ ઉદ્યોગ. આપણી લોકેશન કાલીબંગા આવે ભારતની. જો આનો કાલખંડ જોજો તમે 2920 થી 2560, આની આપણે વાત કરી છે. અત્યારે આપણે નગરીય હડપ્પાની વાત નથી કરતા. કાલીબંગાનો મતલબ એટલે સામાન્ય રીતે એવો મગજમાં આપણને લાગે કે નગરીય હડપ્પામાં જે મળ્યું ના, એ પછી આપણે જોઈશું. નગરીય જે આપણે અગ્નિવેદિકાના સાક્ષ્યો જે આપણે તમે ભણો છો એ અગ્નિવેદિકાના જે સાક્ષ્યો કાલીબંગામાંથી મળે છે એ નગરીય હડપ્પાના સમયના છે, જ્યારે આ સાક્ષ્યો એ નગરીય હડપ્પાની પહેલાના એટલે કે આરંભિક હડપ્પાના છે. તો ગગડ નદીના કિનારે આવેલું છે. આ સમયકાળ દરમિયાન એના વસાહતના આપણને સાક્ષ્યો મળ્યા છે. તો પ્રમુખ સાક્ષ્યોમાં જે વાસણો છે એમાં વિવિધતા. ડિઝાઇનમાં મૂછ. વાસણો ઉપર જે પ્રમુખ જે ડિઝાઇન છે શણગાર માટે. હડપ્પા જે નગરીય ચરણના જે હડપ્પાના વાસણો મળતા એ વાસણોમાં પ્રમુખ જે આકૃતિ એક શણગાર વાસણોને શણગારવા માટે જે દોરવામાં આવતું ચિત્ર એ મૂછો છે. મૂછોની એ જોડ દોરવામાં આવતી.
સેમ એ જ મૂછોની જે આકૃતિ છે એ માટીના વાસણો ઉપર મળી છે કાલીબંગામાંથી આ સમયગાળા દરમિયાન. તો એક સાતત્યતા સ્થાપિત થઈ આરંભિક હડપ્પા અને નગરી હડપ્પા વચ્ચે. બીજું અલંકરણમાં શું વપરાયું છે? ચિત્રો કયા કયા? છોડના ચિત્રો છે વાસણો ઉપર, મછલીનું ચિત્ર છે, પ્રાણીઓના ચિત્ર છે. છોડ અને મછલીના ચિત્રો વ્યાપક પ્રમાણમાં નગરીય હડપ્પામાં પણ આપણને જોવા મળે છે વાસણો ઉપર. બીજું કોટડીજીના જે વાસણો છે એના સાથે સમાનતા. જો વ્યાપારનું આપણે કીધું હતું, પરસ્પર સંપર્કો જે સ્થાપાયા, ક્ષેત્રીય જે સંપર્કો, વ્યાપક સંપર્કો સ્થાપાયા, એના વગર તો વ્યાપાર શક્ય નથી. ક્ષેત્રીય હવે જે કોટડીજી છે એ અહીંયા પાકિસ્તાનમાં છે, એ કાલીબંગા અહીંયા ગણો, આપણું રાજસ્થાન, અહીંયા કાલીબંગા છે. આટલા લાંબા અંતરમાં આ લોકેશન અને આ લોકેશન વચ્ચે સેમ પ્રકારના મૃદબાણ, એકદમ સરખા જો મૃદબાણ વાસણો મળતા હોય, એનો મતલબ એમ કે ચોક્કસ એમના વચ્ચે ક્ષેત્રીય સંપર્ક હશે. એટલે હડપ્પા સભ્યતાનો જે વ્યાપાર અને આવાગમનનો જે પ્રમુખ જે આર્થિક પ્રવૃત્તિ અથવા આર્થિક સમૃદ્ધિમાં જે યોગદાન હતું વ્યાપારનું, એનો જે પાયો છે એ આરંભિક હડપ્પામાં નંખાઈ ચૂક્યો છે. સમજવાનું એ છે. નેક્સ્ટ હવે આપણે આવીએ બીજું આપણને જે મળે છે કાલીબંગામાં માટીની ઈંટો, જો યુનિફોર્મ સાઇઝ. એ જ પ્રકારે નગરીય હડમાં પણ આપણને ચોક્કસ સાઇઝમાં કે આટલી જ લેન્થ હોય, આટલી જ બ્રીથ હોય અને વિડ્થ હોય, લંબાઈ, પહોળાઈ અને આટલી જ ઊંચાઈ અથવા તો જાડાઈ જેને કહી શકીએ. એટલે કે જે હડપ્પા વાસીઓનું જે માપ, મિઝર્સ, એના પ્રત્યે જે એમની સમજણ હતી, એમની ઉત્કૃષ્ટતા હતી, એમાં એની શરૂઆત આરંભિક હડપ્પામાં થઈ ચૂકી હતી. અને યુનિફોર્મ સાઇઝની જે ઈંટો હડપ્પાની નગરીય સભ્યતામાં મળે છે એની બનવાની શરૂઆત આરંભિક હડપ્પામાં થઈ ચૂકી હતી. વસ્તીની આજુબાજુ કિલ્લેબંધી. અનાજના સંગ્રહ માટે પણ આ સમયગાળા દરમિયાન આરંભિક હડપ્પામાં ઈસવીસન પૂર્વે 3000માં એમના જોડે વ્યવસ્થા શું હતી? ચૂના લેપેલા ખાડાઓ, જમીનમાં ખાડાઓ કરવામાં આવતા, પછી એમાં ઉધઈને એ ના લાગે એટલે એને આજુબાજુમાં ચૂનાથી લીપી દેવામાં આવતા. એટલે કે પ્લાસ્ટરિંગ, આના ઉપર સમજવાનું એ પ્લાસ્ટર મટીરિયલ તરીકે ચૂનાનો ઉપયોગ, એ ચૂનાનો ઉપયોગ પ્લાસ્ટર મટીરિયલ તરીકે આરંભિક હડપ્પાવાસીઓ સમજતા હતા. તો હવે તમે સમજો કે નગરીય હડપ્પાવાસીઓને પણ સ્નાનાગાર બનાવી દીધું અને એને વોટરપ્રૂફ બનાવવા માટે ચૂના અથવા તો બિટ્યુમેન્સનો ઉપયોગ એ લોકો પ્લાસ્ટર મટીરિયલ તરીકે કરી શકે. સિવરેજ વ્યવસ્થા વધારે સારી રીતે વોટરપ્રૂફ રીતે કામ કરે એના માટે એમને જાણકારી તો હતી જ, જેના પુરાવા આપણને આરંભિક હડપ્પામાંથી મળી રહે. બીજા જે પુરાવા અહીંયા છે પ્રમુખ પુરાતાત્વિક સાક્ષ્યો, સોનું, ચાંદી, તાંબાની વસ્તુઓ, કાર્નિલિયન, એ પ્રકારનો કિંમતી પથ્થર આવે કાર્નિલિયન. આ બધી વસ્તુ આપણને નગરીય હડપ્પામાંથી મળે છે. હા, કાલીબંગાનું પ્રમુખ જે ખેડાયેલા ખેતરના અવશેષ, આ ખેડાયેલા ખેતરના અવશેષ એ નગરીય અવસ્થાની પહેલાના અવશેષ છે. આરંભિક હડપ્પાનું જે ચરણ છે એ ચરણમાંથી, એટલે કે 2900 થી 2600 BC જે ચરણ છે ત્યારે ખેડાયેલા ખેતરના અવશેષ મળે. નગરીય અવસ્થાનું નથી, આ અવસ્થાનું છે. આ અવસ્થામાં સોના, ચાંદી, તાંબા, કાર્નિલિયન, એ જ વસ્તુ નગરીય અવસ્થામાં વ્યાપક ઉદ્યોગનું અને વ્યાપક જે એક શૃંગારની વસ્તુનું સ્વરૂપ ધારણ કરી નાખે. બીજું છે કુણાલ. કુણાલ એટલે આજના હરિયાણામાં. તો અહીંયા જે પ્રમુખ જે આપણને સાક્ષ્યો મળે છે, અહીંયા જે વાસણો મળે છે કાલીબંગા જેવા જ સેમ છે. એટલે એને કગ્ગર અથવા તો હાકરા મૃદબાણ કીધા છે. કગ્ગર અથવા હાકરા જે નદીઓ હતી એ નદીઓની આજુબાજુ વિસ્તારોમાં જેવા મૃદબાણ મળે છે એ મૃદબાણ સેમ અહીંયા કુણાલથી પણ મળે છે. માનનીકૃત કાચી ઈંટોના બનેલા ઘરો. માનનીકૃત એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ. સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે આ 1:2:3 ચોક્કસ માપની ઈંટો, એક ઈંટ લાંબી, એક ઈંટ ટૂંકી એવું નહીં, બધી ઈંટો એક સરખી માપની, એને સ્ટાન્ડર્ડાઇઝ માપ, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એક સરખી હોય. આભૂષણમાં ચાંદીના આભૂષણ, સોનાના ઘરેણાં, લેપિસ લાઝુલી, લાજવત, અગેટ, અણકીમતી પથ્થરો, બધા આ જે આભૂષણો છે આપણને નગરી હડપ્પામાં પાછા જોવા મળશે, વધારે વિસ્તૃત પ્રમાણમાં, વધારે ડિઝાઇન સાથે વગેરે. નેક્સ્ટ હવે જોઈએ આપણે
આ સમયકાળની જે ભારતમાં વર્તમાન જે આપણું રાજસ્થાન હરિયાણામાં સાઈડ છે બનાવલી, તો કાચી ઈંટોના ઘરો, અનાજ સંગ્રહ માટે ખાડા, કાલીબંગામાં પણ જોઈ ગયા ચૂના લીપેલા ખાડા, ઘરમાં આંગણું, હડપ્પા સભ્યતાની નગરીય અવસ્થામાં પણ ઘરમાં આંગણાની વ્યવસ્થા હતી. કાલીબંગા સમાન મૃદબાન તાંબાની વસ્તુ, સોના તથા અર્ધકિંમતી પથ્થરોના મણકા. અર્ધકિંમતી પથ્થરો હવે તમને બધે મળશે આરંભિક હડપ્પામાં. પ્રમુખ જે 4 વિશેષતાઓ આપણે જોઈ કે આપણે કેમ આ જે સમયકાળ છે એને આરંભિક હડપ્પા કહીએ છીએ, એ 4 વિશેષતાઓ બધે તમને જોવા મળશે. બીજી સાઈડ છે રાખી ગઢી. રાખી ગઢી આજના હરિયાણામાં છે અને અત્યારે રાખી ગઢીમાં ઉત્ખનન કાર્ય ચાલુ છે. રાખી ગઢી સૌથી વિસ્તૃત સિંધુ સભ્યતાનું સ્થળ હશે. સૌથી વિશાળ સાઇટ જો હોય એ રાખી ગઢી છે. આ જે લખાયું છે ત્યારે રાખી ગઢીમાં એટલું બધું ઉત્ખનન થયું નહોતું, પણ રાખી ગઢીમાં હજી પણ ઉત્પાદન ત્યાં એસ્કેવેશન ચાલુ છે અને જ્યારે ફાઇનલ એસ્કેવેશન પૂરું થાય પછી આર્કિયોલોજીનો રિપોર્ટ આવશે ત્યારે રાખી ગઢી સૌથી વધુ મહત્વપૂર્ણ અને સૌથી મોટી સાઇટ હશે સિંધુ સભ્યતાના સ્થળોની નગરીય અવસ્થાની. તો રાખી ગઢીમાં આ નગરીય અવસ્થા પહેલાં આપણે યોજનાબદ્ધ વસાહત, માટીની ઈંટો, કાલીબંગા જેવા સમાન વાસણો, મુહર, આખલો, વૃષભની મૂર્તિ અને બાટ એટલે કે વેઇટ્સ, આ વસ્તુ રાખી ગઢીમાંથી મળે. બીજી એક સાઈડ છે ભીરાણા, આ પણ હરિયાણામાંથી મળે. ભીરાણા હરિયાણા પંજાબ. તો ભીરાણામાં આપણને ચોક્કસપણે 2 આવાસો 2 સ્તરમાં પુરાતાત્વિક સાક્ષ્યો મળે છે. એક છે આરંભિક હડપ્પા અને બીજી છે નગરીય સભ્યતા. તો આરંભિક હડપ્પામાં આપણે અત્યારે જોઈએ છે આરંભિક હડપ્પામાં આ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટની ઈંટો જે કાલીબંગામાં જ હતી. જો તમે બધી જગ્યાએ જે સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ છે ઈંટોનું એ સેમ છે. ઘરો 6-7 રૂમવાળા ઘરો, કાર્નિલિયન, જેસ્પર, છીપ, લટકણ, વૃષભ. હા, પ્રમુખ જે છે ચેસ જેવી બોર્ડ જેવી કોઈ ગેમ રમાતી હોય, ચેસ એના મોહરા હોય એના ઉપર મૂકવા માટેના. એટલે આ સિંધુ સભ્યતાના લોકોની પણ પ્રમુખ જે પ્રવૃત્તિ હતી મનોરંજન માટેની, બોર્ડ ગેમ અથવા તો ચેસ ગેમ, એના પુરાવા આપણને ભીરાણામાંથી મળ્યા. પણ ક્યારના છે? નગરીય સભ્યતા પહેલાના. નેક્સ્ટ હવે જોઈએ આપણે, જો ગુજરાતની આ 3 સાઇટ મહત્વપૂર્ણ છે. પાદરી અને કુંતાસી, ત્યાંથી કોઈ વ્યાપક આપણને પુરાતાત્વિક અવશેષો ઉલ્લેખ કરી શકાય એવા મળતા નથી. પણ હા, નગરીય સભ્યતા પહેલા પાદરી અને કુંતાસીમાં વસાહતો હતી. એટલે કે પાદરી અને કુંતાસીમાં આરંભિક હડપ્પા વસાહત હતી. એવું પૂછાય પ્રિલિમ્સમાં કે નીચેનામાંથી કયા કયા સ્થળોએ આરંભિક હડપ્પા, નગરીય હડપ્પા અને ઉત્તર હડપ્પાના સાક્ષ્યો મળ્યા છે. 3 સાઇટ મૂકી દે તો તમારે એમાં સિલેક્ટ કરવાની. એક વસ્તુ યાદ રાખવાની, જે પ્રમુખ સાઇટ છે ગુજરાતમાં એમાં લોથલમાં આપણને નથી મળ્યા આરંભિક હડપ્પાના પુરાવા. ત્યાં સીધી નગરીય સભ્યતા છે. તો ધોલાવીરામાં વસાહતોની ચોતરફ પથ્થરોની દિવાલ. જો દિવાલોમાં પથ્થરનો ઉપયોગ થયો હોય હડપ્પા સભ્યતામાં, એમાં પ્રમુખ સ્થળ ધોલાવીરા છે. બીજે બધે માટીનો ઉપયોગ થયો. ઈંટોનું જે અનુપાત છે અહીંયા 1:2:4 છે. કાલીબંગામાં ત્યાં 1:2:3 હતું. તાંબાની વસ્તુ, બીજું સાંકેતિક ચિહ્નો જે હડપ્પા લિપિને મળતા આવે. આગળ પણ આપણે તામ્રપાષાણની અનેક સાઇટો જોઈ જેમાં અમુક સાંકેતિક ચિહ્નો હડપ્પાની લિપિને મળતા આવે. અહીંયા ધોલાવીરામાં પણ અમુક જે ચિહ્નો મળ્યા છે એ ચિહ્નો હડપ્પા લિપિને મળતા આવે છે. બીજી જે આરંભિક હડપ્પામાં યાદ રાખવા માટે લખીએ પાદરી અને કુંતાસી, આ 2 સાઇટો આરંભિક હડપ્પાની ગુજરાતની છે. 3 સાઇટો પ્રમુખ. તો આટલી વસ્તુ યાદ રાખવાની. આરંભિક હડપ્પા આપણું અહીંયા પૂર્ણ થાય છે. મને વિશ્વાસ છે કે બેઝિક સમજણ સારી રીતે તમને વિસ્તૃત રીતે સિંધુ ખીણની સભ્યતાના બધા કોન્સેપ્ટનો ખ્યાલ આવ્યો છે. અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે પ્રમુખ જે વિષય વસ્તુ, જે કેન્દ્રીય વિષય વસ્તુ છે સિંધુ સભ્યતામાં, એટલે કે નગરીય અવસ્થા, એ નગરીય અવસ્થામાં એના વિવિધ સ્થાપત્ય, અર્થ, સમાજ, ધર્મ અને રાજ્ય, એના બધા આપણે પાસાઓને જોઈશું. અને આવતા લેક્ચરમાં મિત્રો મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.